ચલો બાળકો, આજે આપણે લઈશું લોજિકલ રીઝનિંગ. લોજિકલ રીઝનિંગ આજકાલની પરીક્ષાઓમાં પૂછાવાનું ચલણ બનતું જાય છે અને ચલણ વધતું પણ જાય છે. એકચ્યુઅલમાં અહીંયા બાળકો તમારા માનસિક સ્તરને તપાસવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે પેપર સેટર દ્વારા કે તમે કોઈ પણ વસ્તુને કોઈ પણ એંગલને કઈ રીતે જુઓ છો. વહીવટી ક્ષેત્રમાં તમારો આ નિર્ણય અથવા તો તમારી આ જોવાની દિશાઓ કેટલા અંશે યોગ્ય છે કે કેમ એ ચેક કરવામાં આવતું હોય છે. ખરેખર આ વસ્તુઓ ઇન્ટરવ્યુનો પણ એક ભાગ ગણવામાં આવે છે. ઇન્ટરવ્યુમાં પણ આ જ પ્રકારના પ્રશ્નો અથવા તો સિચ્યુએશન બેઝ ક્વેશ્ચનો તમને આપવામાં આવે, પૂછવામાં આવે અને એના જવાબો આપો. એના આધારે ઇન્ટરવ્યુ લેનાર અથવા તો પરીક્ષક તમારા વિશે જજમેન્ટ બાંધવા સક્ષમ બને છે. અહીંયા મિત્રો આપણે ઘણી બધી વખત એવું થશે કે હું જે જવાબ આપું એની સાથે તમે સંમત ના હો. પાછળ આપેલા જવાબો અને હું જે જવાબ આપું એમાં પણ ઘણી બધી જગ્યાએ તમને ફેરફાર જોવા મળશે. ઘણા બધા પૂછાયેલા ક્વેશ્ચનો પણ આપણે કરશું અને આ સિવાય અલગ અલગ સાહિત્યમાંથી, અલગ અલગ પરીક્ષાઓમાંથી કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની લેવાય છે એમાંથી પણ કરશું. વસ્તુનું શું ધ્યાન રાખવાનું છે કે પોઝિટિવ માઇન્ડસેટ સાથે તમારે વિચારવાનું છે અને જવાબો આપવાના છે. ખાસ કરીને આપવામાં આવેલા વાક્યોને અને શબ્દોને બરાબર પકડવાના છે અને એ પ્રમાણે અર્થઘટન કરવાનું છે. તમારે મારી જોડે કંઈ પણ દલીલો કરવી હોય તો એ પણ તમે કરી શકશો. બરાબર છે. આપણે સીધા વિષય ઉપર જઈએ. શું કરવાનું તો કે સૌથી પહેલા તો તમારે છે ને સામાન્ય બુદ્ધિથી વિચારવાનું, અવળ બુદ્ધિથી નહીં વિચારવાનું. બરાબર છે. ઘરનું કાંઈ નહીં વિચારવાનું. બરાબર છે. તમારા પર્સનલ ઓપિનિયનો આપવાની અહીંયા જરૂર નથી. ચોક્કસ આંકડાઓ સાથે કોઈ વસ્તુ હોય તો એ પણ એક મજબૂત દલીલ તરીકે કહી શકો છો. તમારા સપોર્ટમાં પણ તમે એને આપી શકો છો, પણ એ ઓથેન્ટિકેટ હોવું જોઈએ. બહુજન હિતાય વિચારવું. 1% ચાન્સ હોય એ વસ્તુ ન વિચારતા સામાન્ય રીતે શું થઈ શકે એવું વિચારવું. તમે સરકારી અધિકારી છો અને નિર્ણય લેવાનો છે તો પ્રજાનો, મોટા ભાગની પ્રજાના હિતમાં વિચારવાનું. ડેમ બનતો હોય તો 4 ઘર કે 4 ખેતર ડૂબમાં જતા હોય છે, પણ એની સામે 500 જણાને ફાયદો થતો હોય છે. તો આવા નિર્ણયો તમારે લેવા પડશે. બરાબર છે. ચલો, નકારાત્મક વાતોને વધુ ભાવ ન આપવો. પૂરેપૂરું નેગેટિવ થતું હોય તો વાત અલગ છે, બાકી દરેક વસ્તુમાં નેગેટિવિટી તમે વિચારી શકો છો, એટલે એને વધુ ભાવ ન આપવો. પરંપરાઓને સાચી માનવી અને એ મુજબ નિર્ણય કરવો. અંધશ્રદ્ધાઓની વાત નથી કરતો. તમને ખબર છે કે ઇંગ્લેન્ડનું આખું બંધારણ ક્યાંય લિખિત છે જ નહીં. પરંપરાઓને આધારે ચુકાદાઓ આપવામાં આવે. ઇવન આપણે ત્યાં પણ ચુકાદાઓ આપવામાં આવે તો જૂના ચુકાદાઓને ટાંકીને કોર્ટમાં વકીલો દલીલો કરતા હોય છે. બરાબર છે. તો એ વારંવાર કોઈ એક વસ્તુ ઉપર 3-4 ચુકાદાઓ આપવામાં આવતા હોય અને એક જ વસ્તુને ફોલો કરવામાં આવતી હોય તો એ પરંપરા બની ગઈ કહેવાય. તો પરંપરાઓ સાચી માનવી અને એ પ્રમાણે તમારે નિર્ણય લેવાનો અથવા તો તમારો જવાબ આપવાનો. ખાસ સૌથી અગત્યની છેલ્લી વાત, વિધાન ધ્યાનથી વાંચવાનું. એની નીચે આપેલા પગલાઓ, વિધાનો, દલીલો એને પણ ધ્યાનથી વાંચવાની અને બિટવીન ધ લાઇન્સ મતલબ સમજવાની ટેવ પાડવી. તમે વાક્યને વારંવાર વાંચશો તો એમાંથી તમને ઘણા બધા અર્થો નીકળશે અને તમે સાચો અને સચોટ જવાબ આપવા માટે સક્ષમ બની જશો. બરાબર છે. ચલો, તો હવે કરીએ છીએ ચાલુ. આમાં અલગ અલગ ઘણી બધી રીતે પૂછી શકે છે. મેં થાય એટલા ટુકડાઓ કર્યા છે. એ સિવાય મિક્સ પણ અહીંયા તમે કરી શકો છો. વિધાન અને તારણો, સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝન. 1 થી 27 પ્રશ્નોમાં શું કરવાનું છે તો કે હવેના જે પ્રશ્નો આપવામાં આવશે એમાં સૌથી ઉપર એક વિધાન આપેલું હશે અને એની નીચે 2 કે તેથી વધારે તારણ આપવામાં આવેલા હશે. તમારે વિધાન વાંચવાનું છે અને વિધાન સાચું છે એમ જ માનવાનું છે. ભલે આજની દુનિયામાં એ સાચું હોય કે ના હોય, તમારે એને સાચું જ માની ચોખ્ખું લખ્યું છે. કયું તારણ તાર્કિક રીતે વિધાનને અનુસરે છે, લોજિકલી એને ફોલો કરે છે, એ તમારે કહેવાનું છે. જો માત્ર વિધાન એક જ અનુસરતું હોય તો જવાબ 1 આપવો. જો માત્ર વિધાન 2 જ અનુસરતું હોય તો જવાબ B આપવો અથવા 2 આપવો. જો બંને અનુસરતા હોય તો જવાબ C આપવો અને એકેય અનુસરતા ન હોય તો જવાબ D આપવો. બરાબર છે. આ રીતની પેટર્ન છે. હવે આ પેટર્ન તમને દર પેજ ઉપર નહીં દેખાય. બરાબર છે. ચલો, પહેલો ક્વેશ્ચન છે. હવે ચાલુ થઈ જાવ.
અહીંયા તમારે કાંઈ પેન બેન પકડવાની જરૂર નથી, માત્ર મોબાઈલ લઈને બેહવાનું છે. અહીંયા ગોવિંદ અને ગડારો અદબ પાડીને બેઠા છે. બરાબર છે. ચલો, બાંધકામના કામો ચલાવવામાં અનુભવી સક્ષમ કોન્ટ્રાક્ટર પાસેથી સીલબંધ ટેન્ડરો મગાવવામાં આવે છે. વાક્યને ફરીથી પણ તમે વાંચી શકો છો. બાંધકામના કામ ચલાવવામાં અનુભવી હોય, સક્ષમ હોય એવા જ કોન્ટ્રાક્ટરો પાસેથી સીલબંધ ટેન્ડરો મંગાવવામાં આવે છે. ડન છે. તો અહીંયા તમારા માટે શું છે? બાંધકામના કામ, અનુભવી સક્ષમ કોન્ટ્રાક્ટર અને સીલબંધ ટેન્ડર. આટલા શબ્દો તમારા માટે મહત્વના છે. હવે જવાબ આપો. અનુભવી કોન્ટ્રાક્ટરો પાસેથી જ ટેન્ડર મંગાવવામાં આવે છે. આને શું કહીશું? તાર્કિક રીતે બંધ બેસે છે? હા. બીજા કોઈ પાસેથી નથી મગાવ્યા, એટલે આ વિધાન એને અનુસરે છે. બાંધકામની નોકરીઓમાં સક્ષમ ટેન્ડર શોધવા મુશ્કેલ છે. આ વાર્તામાં એવું ક્યાંય કીધું જ નથી. અને સક્ષમ ટેન્ડર જો ન મળતા હોત તો મગાવવાની વાત જ ન આવત. તો થોડીક સરકારે કે જેણે ટેન્ડર મંગાવ્યું છે એને છૂટછાટ આપવી પડે. એટલે આ ફોલો નથી કરતું. બરાબર છે. તો અહીંયા શું આવશે? એલા કોમેન્ટો તો કરો. હું કથા કરતો એવું ના લાગવું જોઈએ. બરાબર છે. જવાબ આવશે ઓનલી 1. સક્ષમનું નહીં કીધું. સક્ષમનું અહીંયા તો કીધું છે ને, આમાં ભલે ન કીધું હોય. અનુભવી કોન્ટ્રાક્ટર આખે આખું ડિટો કોપી ન કરવાનું હોય તો એ લોજિકલ ના કહેવાય. એ જ કહું છું ને કે આજ વિચારવાનું છે તમારે. તમે કેટલા વહરું વિચારો છો અહીંયા ખબર પડી જશે. બરાબર છે. ચલો પછીનો ક્વેશ્ચન. અમે વિશ્વભરની અગ્રણી સંસ્થાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી કેટલીક શ્રેષ્ઠ અને અસરકારક શિક્ષણ પ્રથાને અનુસરીએ છીએ. એમએન સંસ્થાના પ્રોફેસરનું વિધાન. કોઈ એક સંસ્થા છે એમએન, એના પ્રોફેસરે શું સ્ટેટમેન્ટ આપ્યું? તો કે અમે એટલે કોણ? એમએન સંસ્થા વિશ્વભરની અગ્રણી સંસ્થાઓ કે જે આ ફિલ્ડમાં એકદમ આગળ પડતી કહેવાય છે, એના દ્વારા ઉપયોગમાં લેવાતી શ્રેષ્ઠ અને અસરકારક શિક્ષણ પ્રથાને અનુસરીએ છીએ. એટલે આ એમએન સંસ્થા છે એ શિક્ષણ સંસ્થા હશે અને એ આ લોકોને ફોલો કરે છે. બરાબર છે. હવે તારણ પેલું, એમએન સંસ્થા વિશ્વની અગ્રણી સંસ્થાઓમાંની એક છે. ના, વિશ્વની અગ્રણી સંસ્થાઓને એ ફોલો કરે છે, એ પોતે નથી. એટલે આ એમાં નહીં આવે. બરાબર છે. તમારે જે હોય કોમેન્ટો કરતી રહેવાની છે. તમે કોમેન્ટ કરશો તો મને ખબર પડશે ને તમે કેવા છો, તો હું તમને સલાહ આપી શકું. વિશ્વની અગ્રણી સંસ્થાઓ દ્વારા જે પણ અનુસરવામાં આવે છે તે ચોક્કસપણે સારું અને ઉપયોગી હશે. હા ને, સારું અને ઉપયોગી હશે તો જ વિશ્વની અગ્રણી સંસ્થાઓ થઈ હશે અને તો જ એને બીજા લોકો ફોલો કરતા હશે. એમએન સંસ્થા એને ફોલો કરે છે તો સારી વસ્તુ હોય તો જ ફોલો કરતા હોય ને. તો જવાબ શું આવશે? ઓનલી 2. શું આવશે? ઓનલી 2. ભાઈ બરાબર છે. ચલો, અહીંયા 10 ક્વેશ્ચન પૂછવામાં આવે તો 10 કોઈના હાચા નથી પડવાના. બરાબર છે. ચલો, સવારે ચાલવું સ્વાસ્થ્ય માટે સારું છે. બરાબર છે. હવે પેલું તારણ, બધા સ્વસ્થ લોકો મોર્નિંગ વોક માટે જાય છે. જરૂરી નથી સ્વસ્થ હશે એ બધા હાલીને જ પોતાની સ્વસ્થતા સાચવતા હશે એવું જરૂરી નથી. ઘણા જીમમાં જતા હોય. કમલેશ બરાબર છે. એટલે આ એને ફોલો નથી કરતું. પછી એને એમ કીધું છે સાંજે ચાલવું નુકસાનકારક છે. હે આવું તો ક્યાંય એમાં કીધું જ નથી. નાનો કોઈ આવો મતલબ નીકળતો નથી. ડન છે. તો અહીંયા શું આવશે? એક પણ ફોલો નથી કરતું. એટલે જવાબ આવશે નન ફોલો. પાછળના જવાબો જોઈને ના આપતા. ઘણા જવાબો મારી દ્રષ્ટિએ ખોટા પડશે. આપણે આર્ગ્યુમેન્ટો, ઉગ્ર ચર્ચાઓ કરવી હોય તો એના માટે હું તૈયાર છું. ચલો, કોન્ફરન્સમાં એટલે કોઈ કોન્ફરન્સ છે, માત્ર સારા ગાયકોને જ આમંત્રિત કરવામાં આવે છે. હરખું વાંચજો. અહીંયા માત્ર શબ્દ જ, આ બધા વાક્યો છે ને બહુ મેટર કરે છે. માત્ર, જ, ફક્ત. બરાબર ને? માત્ર સારા ગાયકોને જ આમંત્રિત કરવામાં આવે છે. મધુર અવાજ વગરનો કોઈ સારો ગાયક કોન્ફરન્સમાં નથી. ચોખ્ખું કહી દીધું છે. હવે પેલું વાક્ય, કોન્ફરન્સમાં આમંત્રિત તમામ ગાયકોનો અવાજ મધુર છે. બરાબર છે. બરાબર છે. ચોખ્ખું કીધું જ છે એને. હવે અમિતાબેન બીજું, જે ગાયકોનો અવાજ મધુર નથી તેમને કોન્ફરન્સમાં બોલાવવામાં આવતા નથી. બરાબર છે. મારા જેવાને નહીં બોલાવે. તો અહીંયા શું આવશે? બંને સાચા છે. બરાબર છે. તો અહીંયા જવાબ આવશે બોથ ફોલો. શું આવશે બાળકો? બોથ ફોલો. ચલો એના પછીનો સરખું સાંભળજો ધ્યાનથી. અહીંયા ઘણી બધી વસ્તુ એવી હશે કે જેને ધ્યાનમાં રાખી અને તમે વિચિત્ર પ્રશ્નોના જવાબ આપી શકશો. 10 માંથી 6 ના જવાબ ગમે એ આપી શકશે. 10 માંથી 9 પહોંચવા માટે ધ્યાનથી સાંભળવાનું છે. આજકાલ કોઈ પણ દેશ સંપૂર્ણપણે સ્વનિર્ભર નથી. જો ચોખ્ખું કીધું છે, કોઈ પણ દેશ, મોટા ભાગના, એક પણ, આવા બધા શબ્દો અહીંયા મેટર કરે છે. કોઈ પણ દેશ
શું નથી? સ્વનિર્ભર નથી અથવા આત્મનિર્ભર નથી. તો પેલું તારણ, દેશને જે જોઈએ તે બધું ઉગાડવું અને ઉત્પાદન કરવું અશક્ય છે. સાચી વાત છે. તો જ સ્વનિર્ભર ન હોય ને, એટલે આ વાત સાચી છે. બીજું, સામાન્ય રીતે દેશવાસીઓ આળસુ બની ગયા છે. આવું આમાં ક્યાંય ખબર પડતી નથી અને આ આમે નેગેટિવ વસ્તુ છે. થઈ ગયું? તો જવાબ શું આવશે અહીંયા બાળકો? ઓનલી વન ફોલો. ચલો આગળ જઈશું. જ્યાં સુધી આપણો દેશ આર્થિક સમાનતા પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી રાજકીય સ્વતંત્રતા અને લોકશાહી અર્થહીન છે. શું કીધું છે? જ્યાં સુધી આપણો દેશ આર્થિક સમાનતા પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી રાજકીય સ્વતંત્રતા અને લોકશાહી અર્થહીન છે. ટૂંકમાં આર્થિક સમાનતા મસ્ત છે, નહીતર આનો કોઈ મતલબ નથી. રાજકીય સ્વતંત્રતા અને લોકશાહીનો કોઈ મતલબ નથી. તો પેલું આ સાચું જ માનવાનું છે. વળી આ તમે એમ ના કહેતા કે સાહેબ આવું ન હોય એમ. આ સાચું જ માનવાનું છે તમારે. બરાબર છે? હવે પેલું તારણ, રાજકીય સ્વતંત્રતા અને લોકશાહી એક સાથે ચાલે છે. ના, એવું ન હોય. આનો કોઈ એવો મતલબ નથી નીકળતો. આ એવું કહેવાય નથી માંગતો આનાથી. હવે બીજું, આર્થિક સમાનતા રાજકીય સ્વતંત્રતા અને લોકશાહી તરફ દોરી જાય છે. હા, સાચી વાત છે. બરાબર છે? તો જવાબ શું આવશે? ઓનલી 2. ડન છે? ચલો. નસીબ બહાદુરોની તરફેણ કરે છે. નસીબ બહાદુરોની તરફેણ કરે છે. તો આનો મતલબ શું થાય? તો કે સફળતા માટે ગણતરીપૂર્વકના જોખમો જરૂરી છે. હા, બરાબર ને? જે જોખમ લે એ જ બહાદુર કહેવાય. આગલા ક્વેશ્ચનમાં પેલું સાચું ના થઈએ કે ના જ થાય ને ક્યાંથી થાય? રાજકીય સ્વતંત્રતા અને લોકશાહી સાથે ચાલે છે. ના, એ જરાય સાચું ના થાય. ચલો. સફળતા માટે ગણતરીપૂર્વકના જોખમો જરૂરી છે. બરાબર છે? હવે બીજું, કાયર તેમના મૃત્યુ પહેલા ઘણી વખત મૃત્યુ પામે છે. ના, આમાં મૃત્યુ પામવાની ક્યાં વાત છે? કાયર તેમના મૃત્યુ પહેલા ઘણી વખત મૃત્યુ પામે છે. ના, એ વાત ખોટી છે કમલેશભાઈ. બરાબર છે? તો અહીંયા જવાબ શું આવશે? ઓનલી 1. ડન છે? આ તમે ક્યાંય કોઈનું સુવાક્ય વાંચ્યું હોય કે કાયર તેના મૃત્યુ પહેલા ઘણી વખત મૃત્યુ પામે છે, પણ આની હારે જ કોરિલેટ કરવાનું તમારે. તમે અલગથી ક્યાંય સાંભળેલું હોય નહીં લેવાનું, આની હારે જ જોવાનું. આનાથી જ મતલબ નીકળતો હોય તો જ હાલે છે. મનથી મૃત્યુ પામે એવું હોઈ શકે? હા, હોય ને. આ સાચું જ છે, હું ક્યાં ના પાડું. આના કારણે જ આ મતલબ નીકળવો જોઈએ. તો જ એમનેમ આપી દે કે જય જવાન જય કિસાન એટલે શું સાચું ગણવાનું? તમે તમારી રીતે ગમે અહીંયાથી ના બેહાડો. આની હારે કનેક્શનમાં જ વાત કરવાની. સમજી લો. બરાબર છે? હા, ઘરનું એડ નહીં કરવાનું. બરાબર છે? ચલો. કોઈ પણ યુવક જે લગ્ન માટે દહેજને શરત બનાવે છે તે પોતાની જાતને બદનામ કરે છે અને સ્ત્રીત્વનું અપમાન કરે છે. આનો મતલબ શું થયો? કે દહેજ છે કે હું દહેજ લઈને જ લગ્ન કરીશ, દહેજને શરત બનાવે છે. બરાબર છે? લગ્ન માટે તે પોતાની જાતને બદનામ કરે છે, એટલે કે સમાજમાં એની થૂ થશે એવું એણે કીધું છે. અને સ્ત્રીત્વનું પણ અપમાન કરે છે, નારી શક્તિનું પણ એણે અપમાન કર્યું ગણાશે. આ વાક્યનો મતલબ આવો નીકળે છે. હવે શું કહે છે? લગ્નમાં દહેજ લેનારાઓની સમાજ દ્વારા નિંદા થવી જોઈએ. આ બરાબર જ છે ને? બદનામી એટલે નિંદા. થઈ ગયું ને? આ ફોલો કરે છે. હવે બીજું, એમનેમ સાચું નહીં માનવાનું. આની હારે આ વાક્યના મતલબ નીકળે જ હો. જેઓ લગ્નમાં દહેજ નથી લેતા તેઓ સ્ત્રીત્વનું સન્માન કરે છે. અપમાન છે તો અહીંયા સન્માન છે. બરાબર ને? તો અહીંયા શું જવાબ આવશે? બંને સાચા છે. એટલે જવાબ આવશે બોથ ફોલો. ચલો આગળ જઈશું. સરકાર દ્વારા આવતા મહિનાની શરૂઆતથી રાંધણ ગેસ પરની 33% સબસિડી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર રાંધણ ગેસ ઉપર જે સબસિડી આપતી હતી ક્યારથી પાછી ખેંચશે? આવતા મહિનાની શરૂઆતથી. શેના ઉપર? રાંધણ ગેસ ઉપર. કેટલી? 33% સબસિડી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આવો નિર્ણય લીધો છે. હવે પેલું, લોકોને હવે સરકાર તરફથી આવી સબસિડીની કોઈ ઈચ્છા કે જરૂર નથી, કારણ કે તેઓને રાંધણ ગેસના વધેલા ભાવ પરવડી શકે છે. ના, એવું નથી. એના કારણે સરકારે પાછો નથી ખેંચ્યો. બીજા કારણ હોય. બરાબર છે? બીજું, આવતા મહિનાથી રાંધણ ગેસના ભાવમાં ઓછામાં ઓછો 33%નો વધારો થશે. આ ફોલો કરે છે કે નથી કરતું?
ઓછામાં ઓછો 33% ભાવ વધારો ન થાય. સમજી લો, અહીંયા એને ચોખ્ખું કીધું છે ઓછામાં ઓછો ના થાય. 33% જ સબસિડી પાછી ખેંચીએ તો ભાવ વધારો 33% થી ઓછો થાય, બીજું કંઈક સરકાર બીજું કંઈક આપે, અથવા તો 33% થી વધારે થાય. બરાબર છે. સબસિડીના કારણે 33% સીધો ભાવ વધી જાય એવું ન હોય. બરાબર છે. તો અહીંયા શું આવશે? નન ફોલો. એક પણ ફોલો નથી કરતું. ભાવમાં વધઘટ થશે એ પાક્કું છે, પણ કેટલી થશે એ ખબર નથી, અને પોસિબલી ભાવ વધશે. બરાબર છે. ચલો, ગઈકાલે એક વ્યક્તિ કાર નીચે આવી જતા ગંભીર અકસ્માતે ફરીથી રસ્તાઓની સૌથી અસરકારક સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એક વ્યક્તિ શેની નીચે આવી ગઈ? કાર નીચે. તો કેવો અકસ્માત થયો? ગંભીર. તો રસ્તાઓની સૌથી અસંતોષકારક સ્થિતિ, લોકોનું ધ્યાન ખેંચાણું. ઘણીવાર નથી બનતું, આપણે મોરબીમાં જે ઘટના બની તો એના કારણે લોકોનું ધ્યાન ખેંચાણું ને, વડોદરામાં જે ઘટના બની તો એના કારણે લોકોનું ધ્યાન ખેંચાણું ને, અહીંયા એવો એક્સિડન્ટ થયો. બરાબર છે. તો અહીંયા રસ્તાની સ્થિતિ બરાબર નહીં હોય, બીજું કોઈ કારણ નહોતું. એક્સિડન્ટ તો ઘણી બધી રીતે થતા હોય છે. બરાબર છે. પણ અહીંયા ચોખ્ખું કીધું છે કે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જે અકસ્માત થયો હતો તે જીવલેણ હતો ના, એ ખબર ન પડે. ગંભીર અકસ્માત હતો પણ એમાં માણસ મરી જ ગયા હશે ખબર ના પડે. ડન છે. એટલે આ ફોલો નથી કરતું. જીવલેણ હતો એવું કોઈ કહી નથી શકતું. સમજો, જીવલેણ એટલે કે જેમાં માણસ મૃત્યુ પામ્યો હોય. રસ્તાઓની અસંતોષકારક સ્થિતિને કારણે અત્યાર સુધીમાં અનેક અકસ્માતો થયા છે. હા, આ થાય છે, અસંતોષકારક સ્થિતિ છે, પહેલી વાર નથી થયું. બરાબર છે. તો જવાબ શું આવશે? ઓનલી 2 ફોલો. ભાઈ બરાબર છે. કોઈને દલીલો કરવી હોય તો કરજો. હા, ઓનલી 2 ફોલો. ડન છે. ચલો જઈશું આગળ. હા, માતા પિતા તેમના બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છે. કોણ છે? માતા પિતા. કોના માટે? બાળકો માટે. કેવું શિક્ષણ? ઉચ્ચ શિક્ષણ. પ્રાઇમરી નહીં, સમજી લેજો. કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છે. વધુ કિંમત નહીં, કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છે. અહીંયા આ શબ્દ ખાસ ધ્યાન રાખજો. ડન છે. હવે પેલું વાક્ય, આ દિવસોમાં બધા માતા પિતાની આર્થિક સ્થિતિ સુધરી છે. ના, એવું ન કહી શકાય. ઈ પેટે પાટા બાંધીને ભણાવશે. ના થાય અમિતાબેન. થઈ ગયું. ચલો પછી, માતા પિતા સારા શાળાકીય શિક્ષણ દ્વારા તેમના બાળકોના સંપૂર્ણ વિકાસ માટે ઉત્સાહિત છે. હા, બરાબર ને, તો જ આ ખર્ચો કરવા તૈયાર થયા હોય. તો અહીંયા જવાબ શું આવશે? ઓનલી 2 ફોલો. બરાબર છે. ચલો 12મો ક્વેશ્ચન. મારું પ્રથમ અને મુખ્ય કાર્ય આ શહેરને સુંદર બનાવવાનું છે. પ્રથમ અને મુખ્ય કાર્ય સમજી લેજો. પ્રાઇમ ફોકસ શું છે? શહેરને સુંદર બનાવવાનું છે. એટલે બગીચાઓ રાખે, સફાઈઓ કરે, કંઈ પણ કરે. જો શહેર એક્સ અને વાય કરી શકે તો આપણે તે કેમ કરી શકતા નથી? એટલે આ કામ ટૂંકમાં શહેર એક્સ અને વાયમાં થઈ ગયું હશે, આવું તમારે માની લેવાનું છે. અને આપણે કરી શકીએ એમ છીએ. કરી શકતા નથી એટલે કરી શકીએ એમ સક્ષમ છીએ. ચાર્જ સંભાળ્યા પછી શહેર ઝેડના મ્યુનિસિપલ કમિશનરનું વિધાન. બરાબર છે. નવી નવા હજી હાજર થયા હોય એટલે આવી વાતો કરતા હોય ને, આ વાતો કરે છે. હવે આના તારણ શું નીકળે? આની અંદરથી શું ઇનબિલ્ટ છે? તો કે શહેર ઝેડના લોકો તેમના શહેરની હાલની પ્રતિકૂળ પરિસ્થિતિ વિશે જાણતા નથી. ના, જાણતા જ હોય ને. બરાબર છે. પરિસ્થિતિ ખરાબ છે એ પાક્કું જ છે, સમજી લો. તો જ આવું વિધાન કરવું પડ્યું. એટલે જાણતા નથી, વાત ખોટી છે. બીજું વાક્ય, હાલના કમિશનરે શહેર એક્સ અને વાયમાં કામ કર્યું છે અને શહેરોને સુંદર બનાવવાનો સારો અનુભવ ધરાવે. એવું નથી. બીજાએ કામ કર્યું હોય, એણે કર્યું હોય એવું બની શકે, પણ તમે આવું ચોક્કસપણે કહી નથી શકતા. ડન છે. તો જવાબ શું આવે? નન ફોલો. ગોવિંદ બરાબર છે ને? હા, ગડારા એક પણ ફોલો નથી કરતું. ડન છે. ચલો હવે એના પછીનો, બજારમાં શાકભાજીના ભાવ આસમાને છે. આસમાને છે એટલે ઊંચી કિંમતો છે. ડન છે. તુષાર, ચલો, શાકભાજી એક દુર્લભ વસ્તુ બની રહી છે. શાકભાજી એક દુર્લભ વસ્તુ બની રહી છે. દુર્લભ એટલે બહુ રેર કેસમાં મળતી હોય એવી. બરાબર છે. તો એટલું બધું દુર્લભ ન હોય.
અછત હશે એની, પણ દુર્લભ નહીં હોય. ભાવ વધવાનું કારણ એની અછત, પણ દુર્લભ શબ્દ છે એ દુર્લભ એટલે તો કેને કહેવાય ને કે જવલ્લે જ મળતી વસ્તુ. લોકો શાકભાજી ખાઈ શકતા નથી, ના તોય ખાવાના તો છે જ, પછી ઓછું બટેકાનું શાક કરીને ખાય, ઓછું ખાય. એટલે મારી દ્રષ્ટિએ આ પણ ફોલો નથી કરતું. ડન છે? તો જવાબ શું આવશે? નન ફોલો. છોકરાઓ એગ્રી કરો છો ને? ચલો, ક્યાંક ક્યાંક તો એટલીસ્ટ એગ્રી કરો છો. આગળ જઈશું. એબીસી સરકાર દ્વારા યુદ્ધ દરમિયાન ઘડવામાં આવેલ ઓફિશિયલ સિક્રેટ એક્ટ એ દેશમાં ભ્રષ્ટાચારના મુખ્ય સ્ત્રોતમાંથી એક હોવાનું જણાય છે. કઈ સરકારે? એબીસી સરકારે. અને ક્યારે? યુદ્ધ વખતે. સમજી લેજો. ઘડવામાં આવેલ ઓફિશિયલ સિક્રેટ એક્ટ એક કાયદો ઘડ્યો હતો, એ દેશમાં ભ્રષ્ટાચારના મુખ્ય સ્ત્રોતમાંથી એક છે. એટલે બીજા સ્ત્રોત હશે, એમાં એક સ્ત્રોત આ પણ છે. મોટા મોટા 2-3 વસ્તુ છે કે જે દેશમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર કરે છે, એમાંથી એક આ ઓએસએ છે. ડન? હવે પેલું તારણ, દેશમાં ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે ઓએસએ ને તાત્કાલિક નાબૂદ કરવું પડશે. હા, સાચી વાત છે. બરાબર છે? ભ્રષ્ટાચારને ઘટાડવા માટે, અંત લાવવા માટે આને તરત નાબૂદ કરવો પડશે. એટલે આ વાત સાચી છે. હવે બીજું, એબીસી સરકારનો હેતુ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનો હતો. સામાન્ય બુદ્ધિથી તમે કહી શકો આવું કોઈ સરકારની વિચારધારા ન હોય. ડન છે? તો અહીંયા જવાબ શું કરશો તમે? ઓનલી વન. અહીંયા ઘણા એવી આર્ગ્યુમેન્ટ કરશે કે આ નાબૂદ કરશે એટલે અંત આવી જશે, એની ગેરંટી શું છે? પણ આને તો નાબૂદ કરવો જ પડશે. બરાબર છે? નહીતર તો નથી જ આવવાનો ભ્રષ્ટાચારનો અંત. એટલે આ વાક્ય સાચું છે, સમજી લેજો. ચલો આગળ જઈશું. અરજદારોની અરજીઓ કે જેઓ યોગ્યતાના માપદંડોને પૂર્ણ કરતી નથી અને અથવા જેઓ છેલ્લી તારીખ પહેલા અરજીઓ સબમિટ કરતા નથી, તેઓની અરજીઓ ટૂંકમાં નકારી કાઢવામાં આવશે અને તેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે નહીં. સમજાણું? તો અરજદારોની અરજીઓ કે જેઓ યોગ્યતાના માપદંડોને પૂર્ણ કરતી નથી, એટલે કે જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયાને પૂર્ણ કરતી નથી, અને અથવા અહીંયા જોજો બંને શબ્દ વાપર્યા છે, ઓર એન્ડ એન્ડ, જેઓ છેલ્લી તારીખ પહેલા અરજીઓ સબમિટ કરતા નથી. તારીખ જતી રહી અને અરજી સબમિટ કરે તો એને શું કરશે? નકારી કાઢવામાં આવશે અને એમને લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે નહીં. કમલેશભાઈ, શું છે પેલું તારણ? જેઓને લેખિત કસોટી માટે બોલાવવામાં આવ્યા છે તેઓ એવા છે કે જેઓ પાત્રતાના માપદંડોને પૂર્ણ કરે છે અને છેલ્લી તારીખ પહેલા તેમણે તેમની અરજીઓ સબમિટ કરી છે. હા, તો જ બોલાવ્યા હશે, ચોખ્ખું કીધું જ છે. એટલે આ ફોલો કરે છે. હવે બીજું, નિકુલ, અરજીઓની ચકાસણી બાદ જ લેખિત પરીક્ષા લેવામાં આવશે. એમ જ હોય ને, કઈ સીધી લઈ લે પછી કાઢી મૂકે એવું થોડું હોય. હા ને? તો અહીંયા શું જવાબ આવશે? બોથ ફોલો કરે છે, બંને ફોલો કરે છે. હા, બંને અનુસરે છે. ચલો આગળ જઈશું. જીપીએસસીમાં પૂછાયેલું છે. ઘણા વિકાસશીલ દેશોમાં, જોજો ભાઈ કયા દેશ? વિકાસશીલ દેશોમાં ઘટતા જતા સંસાધનો સાથે વસ્તી વધારો એ આવનારા દિવસોનું પરિદ્રશ્ય થનાર છે. શું થશે? ઘટતા જતા સંસાધનો એટલે કે રિસોર્સિસ ઘટતા જાય છે અને વસ્તી વધતી જાય છે. તો એ આવનારા દિવસોમાં એક ટૂંકમાં મોટી સમસ્યા થવાની છે એવું આ કહે છે. હવે પેલું તારણ, ભવિષ્યમાં વિકાસશીલ દેશોની વસ્તી વધવાનું ચાલુ રહેશે નહીં. ના, વસ્તી વધવાની છે એટલા માટે તો આવું થશે એવું કીધું છે. બરાબર ને? એટલે ચાલુ રહેશે નહીં એ વાત ખોટી છે. બીજું, વિકાસશીલ દેશોની સરકારો માટે તેમના લોકોને ઉત્તમ ગુણવત્તાનું જીવન આપવું ખૂબ મુશ્કેલ થશે. સાચી વાત છે. રિસોર્સિસ ઘટતા જાય ને વસ્તી વધતી જાય છે એટલે એના માટે મુશ્કેલ થશે. બરાબર ને? તો આ શું આવશે? ફોલો કરે છે. તો જવાબ શું લખશું? ઓનલી ટુ ફોલો. બરાબર છે ઉનીભાઈ? ચલો આગળ જઈશું. આ શેમાં પૂછ્યો છે? જીપીએસસી ક્લાસ 1-2 21/3/2021 ક્લાસ 3 હવે ચાલુ થશે. સીસી માં આપ્યું છે એટલે અત્યાર સુધી ક્લાસ 3 બહુ રેર કેસમાં આ પ્રશ્નો પૂછ્યા છે. ચલો, સુધારક કે જેમને જૂની વ્યવસ્થાથી લાભ થતો હોય તેઓમાં દુશ્મનો મળે છે અને જેમને નવી વ્યવસ્થાથી લાભ થાય તેઓમાં ઓછા ઉત્સાહવાળા સંરક્ષકો મળે છે. વાક્ય પહેલા સરખું સમજો. જે સુધારક છે, જે નવા વિચારો નો પ્રણેતા છે, જે નવા વિચારો સમાજમાં મૂકે છે એને સુધારક કહેવાય. સુધારકથી શું થશે?
તો કે જૂની વ્યવસ્થાથી લાભ થતો હોય તેઓમાં એને દુશ્મનો મળશે. એટલે કે એવા માણસો, ધારો કે નવો ધંધો આવ્યો, આ ઓનલાઈન આવ્યું તો એક જાતનો સુધારો થયો, તો એમાં જે લોકો ઓફલાઈનમાં માલ વેચતા હતા એ એના દુશ્મનો થશે. ઓનલાઈનના સીધી વસ્તુ છે તેઓમાં દુશ્મનો મળે છે એટલે એના દુશ્મનો થશે. પણ અહીંયા આગળ એમને શું કીધું છે કે જે નવી વ્યવસ્થા આવી એનાથી જેને ફાયદો થાય છે ને એ લોકો એના સીધા મિત્ર થઈ જવા જોઈએ ને, એના શખ્સ, આમ જેને કહેવાય ને કે અંધ ભક્તો બની જવા જોઈએ ને, એની જગ્યાએ એને શું કીધું છે, ઓછા ઉત્સાહ વાળા સંરક્ષકો મળે છે. એટલે એટલા એગ્રેસિવ એનું પ્રોટેક્શન નહીં કરે, એગ્રેસિવ એને સમર્થન નહીં કરે. ટૂંકમાં સુધારકને જૂની વ્યવસ્થાવાળા કટ્ટર દુશ્મનો બની જશે અને નવી વ્યવસ્થામાં જેને ફાયદો થાય છે એના કટ્ટર ફોલોઅર નહીં થાય, ઓછો ઉત્સાહ સાથેના સંરક્ષકો મળે છે. આ વાક્યને તમારે સાચું માનવાનું છે. આનો મતલબ મેં આવી રીતે કાઢ્યો. હવે આના તારણ કે જેમને જૂની વ્યવસ્થાથી ફાયદો છે તેઓ સુધારકના શત્રુ હોય છે, ચોખ્ખું કીધું જ છે. બીજું, જેમને નવી વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ નથી. સાચું જ છે ને, તેઓ ઓછા ઉત્સાહ વાળા સંરક્ષકો છે. એટલે આ પણ સાચું છે, સમજી લેજો. તો જવાબ શું આવશે? બંને સાચા, બંને અનુસરે છે. પાછળ શું જવાબ આપ્યો છે એના ઉપર બહુ ધ્યાન ના દેતા. બરાબર છે. ચલો જઈશું આગળ. સંસદ સંદર્ભે રાષ્ટ્રપતિએ બંધારણ હેઠળ કેટલાક બીજા કાર્યો કરવાના હોય છે. શેના સંદર્ભમાં? સંસદના સંદર્ભમાં રાષ્ટ્રપતિએ બંધારણ હેઠળ કેટલાક બીજા કાર્યો કરવાના હોય છે. હવે પેલું વાક્ય, રાષ્ટ્રપતિ સંસદના મોટા ભાગના કાર્યો કરે છે, એ વાત ખોટી છે. આમાં એવી ક્યાંય વાત જ નથી. કાર્યો કરે છે પણ મોટા ભાગના કાર્યો રાષ્ટ્રપતિ જ કરે છે અને બીજા કોઈ નથી કરતા એવું નથી. રાષ્ટ્રપતિ માત્ર સંસદના સંદર્ભમાં જ કાર્યો કરે છે. આ પણ ખોટું છે. અહીંયા શબ્દ શું વાપર્યો છે? માત્ર. રાષ્ટ્રપતિ બીજું કઈ નથી કરતા, હે? તો આ પણ ખોટું છે. તો જવાબ શું આવશે? બંને ખોટા છે. એટલે શું આવે? નન ફોલો. બરાબર ને? ગૌરવ, અહીંયા માત્ર શબ્દને જોવાનો હતો. મેં કીધું ને કે આવા શબ્દો જ તમારા માટે કામના છે. માત્ર, જ, બધા, અશક્ય, ટૂંકમાં આ બધા શબ્દો શું છે તો કે ચોક્કસતા બતાવે છે, સર્ટેનિટી બતાવે છે. બરાબર ને? ચલો. પ્રાચીન વસ્તુઓ એક પ્રદર્શનમાં મૂકવામાં આવે છે, જૂનવાણી વસ્તુઓ. સામાન્ય માણસને તે ખરીદવા માટે ઘણી વધારે મોંઘી હોય છે. કેવી વસ્તુઓ? પ્રાચીન વસ્તુઓ. કેવા માણસને? સામાન્ય માણસને ઘણી વધારે મોંઘી છે. વધારે મોંઘી નહીં, ઘણી વધારે મોંઘી છે. હવે એનો પહેલો મતલબ શું નીકળે? સામાન્ય માણસ પ્રાચીન વસ્તુઓ ખરીદતા નથી. ના, એવું નથી કીધું ક્યાંય. બરાબર છે. હવે બીજું, પ્રદર્શનમાં મૂકેલ વસ્તુઓ હંમેશા કિંમતી હોય છે. આ મતલબ નીકળે કે ના નીકળે? હાલો હું કહું ના નીકળે. શું કામ ના નીકળે? કોઈ કહેશો? દલીલ કરો છો. શું કામ ના નીકળે? ઉપરના વાક્યને વાંચીને કહેવાનું છે. મોંઘી તો કીધી જ છે એને, સમજી લો. ચોખ્ખું લખ્યું એને મોંઘી નહીં, ઘણી વધારે મોંઘી કીધી છે. હવે બીજું વાક્ય કહું. હા, અમિત સાંકળિયાની વાત બરાબર છે. હજુ એક વાક્ય હું લખું. પ્રદર્શનમાં મૂકેલ પ્રાચીન વસ્તુઓ હંમેશા કિંમતી હોય છે. આ બંને વાક્યમાં કઈ ફરક મળ્યો તમને? આ બંને વાક્યમાં ફરક શું છે? પ્રાચીન અહીંયા શબ્દ છે. અહીંયા પ્રદર્શનમાં મૂકેલી બધી વસ્તુઓની વાત કરી છે અને અહીંયા શેની વાત થઈ છે? પ્રાચીન વસ્તુઓની. સમજી લેજો. પ્રાચીન મોંઘી હોય, બીજી બધી મોંઘી ન હોય. સમજાણું? હમણાં કોઈ ગામડાના માણસોએ હસ્તકળામાં જે કામ કર્યું હોય એ મૂક્યું હોય ને એ મોંઘું એવું જરૂરી નથી. ખબર પડી? અહીંયા ચોખ્ખું એને કીધું છે પ્રાચીન વસ્તુઓ, અહીંયા નકરી વસ્તુઓ કીધી એટલે ફોલો નથી કરતું. સમજાણું? તો જવાબ શું આવે?
નન ફોલો. શું આવે? નન ફોલો. દગો થઈ ગયો. હા, એટલે જ કહું છું ને કે આમાં આ જ જોવાનું છે. ઉતાવળ કરશો જ નહીં મેળાવે. તાજેતરમાં વિદેશની ધરતી પર ક્રિકેટ ટીમના પ્રદર્શનમાં સુધારો થયો છે. એક તો વાત છે હાલની. કઈ ધરતી? વિદેશની ધરતી. અને શેની વાત છે? ક્રિકેટની. પ્રદર્શનમાં સુધારો થયો છે. સુધારો થયો છે. ચલો, અગાઉની ટીમો વિદેશમાં રમતી વખતે કુશળ ન હતી. આ સાચું કે ખોટું? ચલો, વસ્તી કહે છે ખોટું. શું કામ? સારામાંથી સારાનો સુધારો થઈ શકે. હા, થઈ શકે. અહીંયા બીજાની એકની આર્ગ્યુમેન્ટ એવી છે કે અહીંયા ક્રિકેટ છે ને અહીંયા ટીમ જ લખ્યું છે. એક તો એ વાત એ વાજબી છે, બીજી ટીમોની એ વાત થતી હોય. અગાઉની ક્રિકેટ ટીમો વિદેશમાં રમતી વખતે કુશળ ન હતી. એક તો એ બરાબર છે. બીજું, કુશળ હોય તો ન જીતી શકતા હોય, બીજા કારણો હોય. એટલે આ ખોટું છે. બરાબર છે. બીજું, વિદેશમાં મેચ જીતવી મુશ્કેલ હોય છે. મુશ્કેલ હોય તો હવે સુધારો કેવી રીતે થાય? સમજાણું? એટલે ઈ કોઈ સાચું બાનું નથી. ડન છે? ડન છે. તો જવાબ શું આવે? નન ફોલો. હા ને? વિદેશમાં મેચ જીતવી મુશ્કેલ હોય તો હવે કેમ જીતે છે? પ્રદર્શન હવે કેમ સુધર્યું છે? ખબર પડી? ચલો, તો આ રીતે આર્ગ્યુમેન્ટ કરવાની. તમને આ વસ્તુ વકીલે બનાવી દેશે. ભારતમાં તમામ જગ્યાએ વધેલા કૃષિ ઉત્પાદનોમાં ખેડૂતોનો હાથ છે. કેવા ઉત્પાદનો? કૃષિ. અને કેનો હાથ છે? ખેડૂતોનો. ડન છે. ચલો, પેલું, ભારતના 80% ખેડૂતો પાસે 1 હેક્ટરથી ઓછી જમીન છે. બસ સીધો ફતવો બહાર પાડી દીધો. ખોટી વાત ને? આમાં ક્યાં હેક્ટરની જમીનોની એની વાત આવી છે? બરાબર છે. બીજું, નાની જમીનોમાં મોટી જમીનો કરતા વધારે ઉત્પાદકતા છે. એને નાને કાંઈ લાગે વળગે નહીં. હા ને? તો જવાબ શું આવશે? નન ફોલો. કોઈ ફોલો નથી કરતું. ડન છે. ચલો, નેશનલ એલ્યુમિનિયમ કંપની નાલ્કો ભારતને અછતની સ્થિતિમાંથી ધાતુમાં આત્મનિર્ભરતા તરફ ખસેડ્યું છે. કેવી સ્થિતિ હતી પેલા? અછત હતી. અછત હતી તો આપણે શું કરતા આવીશું? આયાત કરતા આવીશું ને. હવે એમાંથી કેવા થઈ ગયા? આત્મનિર્ભર. બરાબર ને? ચલો, તો અગાઉ ભારતે એલ્યુમિનિયમની આયાત કરવી પડતી હતી. હા ને? અછત હતી એટલે આયાત કરવી પડતી હતી. સાચી વાત છે. અને બીજું, આ ગતિથી આપણે વિનિમય મેળવી શકીએ છીએ. હા, વિનિમય એટલે ફોરેન એક્સચેન્જ. આ થોડોક છે ને ટેકનિકલ વસ્તુ થઈ ગઈ. કોઈ પણ વસ્તુની તમે આયાત કરો ને તો આપણું રૂપિયો રહ્યો ને ડોલર આપણે દેવો પડે. એટલે કે આપણે વિદેશી હુંડિયામણ છે ને એ આપણા દેશનું ઓછું થાય. આયાત કરો, આવે એટલે સામે કંઈક જાય ને, સામે શું જાય? રૂપિયો જાય, પૈસો જાય. તો આ બંને વસ્તુ સાચી છે. બરાબર છે. ચલો, તો જવાબ શું આવશે? બોથ ફોલો. આપણે છોકરો ક્રૂડ ને આ બધું મગાવીએ છીએ તો સામે પેમેન્ટ કરતા આવીશું ને. શેમાં પેમેન્ટ થતું હશે? ડોલરમાં. તો ડોલરમાં પેમેન્ટ કરીએ છીએ એનો મતલબ શું થયો? કે આપણે બજારમાંથી ડોલર વેચાતા લઈ અને બહારના દેશમાં મોકલીએ છીએ. તો આપણા દેશના ડોલર ઓછા થાય. એટલે કે ફોરેક્સ રિઝર્વ જે આપણું છે એ ઓછું થાય છે. આયાત ઘટી જાય તો ફોરેન એક્સચેન્જ છે એ વધે ને. બરાબર છે. હમણાં દેશમાં ક્રૂડ ને પેટ્રોલનું ઉત્પાદન થવા માંડે તો રૂપિયો મજબૂત થઈ જાય. બરાબર છે. ચલો, મેનેજરે તેના સાથીદારોની હાજરીમાં મહેશનું અપમાન કર્યું. કોઈ કામ દીધું હોય કે કંઈ પણ હોય, મહેશ વહેલો આવ્યો હોય, મોડો આવ્યો હોય, કંઈ પણ હોય, પણ બધા સાથીદારો એટલે કે એની હારે નોકરી કરતા હોય, કલીગ, એની હાજરીમાં મહેશનું અપમાન કર્યું. લાફો મારીને અપમાન કર્યું એવું નહીં, એમ કોઈ પણ રીતે અપમાન કર્યું. તો મેનેજર મહેશને ગમતો નથી. એવું તો ન જ થાય ને. મહેશ મોડો આવ્યો હોય તો મહેશને એ ખીજાય ખરો, જેમ હું તમને નથી ખીજાતો. ચલો, મહેશ તેના સાથીદારોમાં લોકપ્રિય નથી. આમાં સાથીદારોમાં લોકપ્રિય નથી, એની લોકપ્રિયતાની મહેશની ક્યાં વાતો જ આવી? બરાબર ને? તો જવાબ શું આવશે? નન ફોલો. ભાઈ બરાબર છે.
ચલો આગળ જઈશું. સરકારે નાણાકીય સંસ્થાઓના ડાયરેક્ટર તરીકે અમલદારોની નિમણૂક કરીને ઘણી ટોચની નાણાકીય સંસ્થાઓને બગાડી છે. ચોખ્ખું કહે છે અહીંયા કેવી સંસ્થા છે? ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે. એના ડાયરેક્ટર તરીકે અમલદારોની, સરકારી અધિકારીઓની નિમણૂક કરીને ટોચની નાણાકીય સંસ્થાઓને બગાડી છે. એટલે એનું પરફોર્મન્સ નબળું થઈ ગયું છે. આનો કહેવાનો મતલબ કે આની નિમણૂક ના કરાય. બરાબર ને? તો સરકારે નાણાકીય ક્ષેત્રની વ્યક્તિઓની કુશળતાઓને ધ્યાનમાં લઈને નાણાકીય સંસ્થાઓના ડાયરેક્ટરની નિમણૂક કરવી છે. આ બરાબર છે. ફાઇનાન્સનો અનુભવ ચોખ્ખું કીધું છે, નાણાકીય સંસ્થા છે. એમાં કોઈ વહીવટદારને તમે મૂકી દો તો ના ચાલે. ફાઇનાન્સરને મૂકવો જોઈએ, ફાઇનાન્સના અનુભવીને મૂકવો જોઈએ. બરાબર ને? તો આ વાત સાચી છે. નાણાકીય સંસ્થાના નિયામક પાસે સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવતા નાણાકીય કાર્યને અનુરૂપ કુશળતા હોવી જોઈએ. હા, નિયામક એટલે ડાયરેક્ટર. બરાબર ને? તો એને અનુરૂપ કુશળતા હોવી જોઈએ. તો જવાબ શું આવશે? બંને ફોલો કરશે. શું આવશે? બોથ ફોલો. બરાબર ને? ચલો આગળ જઈશું. શહેરી ભારતમાં અહીંયા ખાસ કીધું છે. કેવું ભારત? શહેરી ભારતમાં. હવે ટીવી વગરના ઘરોમાં પણ પ્રાથમિક વયના શાળાએ જતા બાળકો ટેલિવિઝનના વધુ નિયમિત દર્શકો બની ગયા છે. જેની ઘરે ટીવી નથી, હા ને, ટીવી વગરના ઘરમાં પણ નાની ઉંમરના બાળકો કે જે સ્કૂલે જાય છે એ ટેલિવિઝનના વધુ નિયમિત દર્શકો બની ગયા છે. એટલે કે ટેલિવિઝનની વધારે જોવે છે. પરિણામે હવે એનું રિઝલ્ટ શું આવ્યું? અખબારોના વાચકોની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થયો છે. એટલે કાં તો સમાચારે ટીવીમાં જોઈ લેતા હોય અથવા તો પછી છાપા વાંચવાનું જ બંધ કરી દીધું હોય. ટીવીમાં મજા આવે છે અને ખોટી વસ્તુ પાછળ એ પોતાની સમય, શક્તિ અને નાણાંનો દુર્વ્યય કરે છે. હવે આગળ, અખબારોના વાંચકોની સંખ્યા વધારવાની પદ્ધતિ ઘડી કાઢવી જોઈએ. ના, છોકરાઓ ટીવીમાં સમાચાર જોઈ લેતા હોય. હું પોતે આજની તારીખે છાપું ઘરે મંગાવતો જ નથી, મોબાઈલમાં જ છાપા વાંચી લઉં છું. બરાબર છે? એટલે આ તો ખોટું જ છે. હવે ટીવીની અસરનો અખબાર પરના વાચકો પર અભ્યાસ કરવા માટે નિષ્ણાતોની ટીમ અન્ય દેશોમાં મોકલવી છે. અન્ય દેશોમાં મોકલીને શું કાંદા કાઢી લઈશું? જલસા કરી આવશે જે જાશે. બરાબર ને? તો જવાબ શું આવશે? નન ફોલો. આપણા દેશમાં કરતા હોય પેલા તો અભ્યાસ કરવો છે કે આ ટીવી જુએ છે તો એમાં ખરેખર છાપા વાંચે છે, ટીવીમાં સમાચારો સાંભળે છે કે ખાલી પિક્ચરો જુએ છે, શું કરે છે, કે સિરિયલો જ જુએ છે? તો એ આપણા જ દેશમાં કરવું છે. વિદેશમાં કરવાનું વાંધો અહીંયા છે, જવાનું ત્યાં ગડબડ તેમાં. બરાબર ને? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. કોઈ પણ વિદ્યાર્થી જે શાળામાં હોય, કોઈ પણ વિદ્યાર્થી ક્યાં શાળામાં હોય ત્યારે યોગ્ય રીતે વર્તતો નથી, તે પોતાનું અને શાળાનું પણ ખરાબ નામ કરે છે. હા ને? ટૂંકમાં શિસ્તની વાતો કરી છે. જેનું વર્તન બરાબર નથી એ પોતાનું તો નામ ખરાબ કરશે જ, પણ શાળાનું પણ નામ ખરાબ કરશે. આવા વિદ્યાર્થીઓને શાળામાંથી દૂર કરવા જોઈએ. આ સાચી વાત છે? તમે કયો જોઈએ, તમારી છાતી ઉપર હાથ રાખીને મૂકો જોઈએ, શાળામાંથી દૂર કરવા જોઈએ? ના, એને શિસ્તપૂર્વકની વર્તન માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. બીજું, શિસ્તથી વિદ્યાર્થીઓનું વર્તન સુધરશે નહીં. ખોટી વાત છે. શિસ્તથી સુધરશે. બરાબર ને? તો જવાબ શું કરશું અહીંયા? નન ફોલો. બરાબર છે ને બાળકો? ચલો આગળ જઈશું. છેલ્લો ક્વેશ્ચન. કાર ડીલરને, એટલે ગાડી વેચતો હતો, કાર ડીલરને જાણવા મળ્યું કે નવી XYZ ની કાર બુકિંગ માટે કામકાજના કલાકો અને વ્યવસ્થાના સમયગાળા વિશે ફરિયાદ કરતા લોકોની લાંબી કતારો સાથે જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આનો મતલબ શું થાય? તો કે મારુતિનો એક શોરૂમ છે, એમાં એક નવું મોડેલ આવ્યું, બલેનો. સમજી લો ને તમે, આવ્યું તો એ બલેનોનું બુકિંગ કરવા માટે લોકો બુકિંગ માટે લાંબી લાંબી લાઈનોમાં ઉભા હતા. મારે ગાડી લેવી છે, મારે લેવી છે, મારે લેવી છે. બરાબર છે? તો એ લોકો લાઈનમાં ઉભા ઉભા કમ્પ્લેન કરતા હતા કે ભાઈ કામકાજના કલાકો વધારો, તમે અહીંયા ભીડ વધારે છે, તમે સવારે 11 વાગે ખોલીને 4 વાગે બંધ કરી દો, એવું ના કરો. કામકાજના કલાકો વધારો. અને વ્યવસ્થા, કામકાજના કલાકો અને વ્યવસ્થા વિશે ફરિયાદ કરતા લોકોની, અને પ્રતિસાદ જબરજસ્ત છે. ટૂંકમાં બધાને ગાડી લેવી છે. હા ને? વ્યવસ્થા હરકી કરો અને કામના કલાકો વધારો. તો હવે શું આગળ છે? કાર XYZ ના બુકિંગ માટે જતી વખતે લોકોએ તેમના લંચ અને નાસ્તાની વ્યવસ્થા કરવી જોઈએ. લાઈનમાં ઊભા હોય, તરસ લાગે તો પાણી પીવો, ભૂખ લાગે તો ખાવ, અને કેટલાક કલાકો પસાર કરવા માટે તૈયાર રહેવું જોઈએ.
અમારે અહીંયા જામનગર હું એક બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર હતો ને SBI માં, તો અહીંયા મને પેલા સ્ટાફવાળા એવી વાતો કરતા કે સાહેબ અહીંયા બેંકે લોકો પૈસા ઉપાડવા ને તો ભેગા બિસ્કિટ ને પાણીની બોટલ લઈને આવે. એટલે મેં કીધું કેમ? તો કે આપણી બેંકે આવ્યા હોય તો એ સવારે આવ્યો હોય તો એવું બને ઘણી વાર કે સાંજે બહાર નીકળે, ત્યાં એને એના પૈસા મળે. તો આ બરાબર તો નથી જ ને એમ. બરાબર છે. ચલો, તો ઓછા સમયમાં વધુ લોકોને સેવા આપવા માટે વધુ બુકિંગ ડેસ્કની વ્યવસ્થા કરવી જોઈએ અને વ્યવસાયના કલાકોમાં વધારો કરવો જોઈએ. બરાબર છે. બરાબર ને? તો શું જવાબ આવશે? ઓનલી ટુ ફોલો. હવે તમે કહો છો મેં શું કર્યું હશે ત્યાં જઈને, મેં શું કર્યું હશે ત્યાં જઈને એ બ્રાન્ચમાં એઝ એ બ્રાન્ચ મેનેજર મેં શું કર્યું હશે? સ્ટાફ તો કઈ બેંક વધારી દેવાનો, નોટબંધીની યાદ અપાવી, સ્ટાફ તો કઈ વધી નથી જવાનો. ટાઈમિંગમાં કે સ્ટાફ વાળા સરકારી નોકરી છે, સવારે 9 વાગે આવવાનું, કોઈ ન આવે. હું મારી હેડ ઓફિસને કહું મારે 5 જણા જોઈએ તો કોઈ ન આપે. કામ લોકોના ફટાફટ કર્યું હશે. કામ ફટાફટ કરો તો કસ્ટમરો જ એટલા છે. સમજો છો ને તમે? તો મેં શું કર્યું હોય તો કે હવે આ બધી વસ્તુઓ છે, લોકો પૈસા ઉપાડવા આવે, આ બધી વસ્તુઓ છે ને ટાઈમ બિંગ હોય છે. આખો મહિનો એટલી ભીડ ન હોય. પગાર થાય એટલે લોકો પૈસા ઉપાડવા આવે, પેન્શન જમા થાય એટલે આવે. આવીની તો જતો રહેવાનો, પછી આખો મહિનો દેખાવાનો નથી. તો કોઈ પણ બેંકમાં તમે જાઓ તો ભીડ શરૂઆતના 5-6 દિવસ તમને જોવા મળે પગારની તારીખોમાં. તો મેં શું કર્યું કે હવે હું હેડ ઓફિસને કહું મને 5 જણા એક્સ્ટ્રા આપો, તો એ તો 5 દિવસનું જ કામ છે, પછીથી ક્યાં રહેવાના? પછી તો એટલું કામ હોય નહીં. એટલે મેં શું કર્યું કે બીજા કાઉન્ટરો હોય કે જ્યાં પૈસા ઉપાડવા સિવાયના કામ થતા હોય એ કાઉન્ટરો ઓછા કરી નાખ્યા, આ કાઉન્ટરો વધારી નાખ્યા. સમજાણું? લોકોમાં એવી ટેવ પાડી કે ભાઈ તમે સવારમાં જ પૈસા ઉપાડવા ના આવો, બપોરે આવી શકો છો. બેંક તો સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેવાની છે. બધા એક આરે આવે એના કરતા કટકે કટકે આવે તો પબ્લિકને એવું જ કીધું. એટલે ઘણાય સમજે, ઘણાય ના સમજે, પણ સમજે એવી રીતે ભીડભાડ તો ઓછી થાય ને. પેલા 2 જ કાઉન્ટર હાલતા હતા, તો હવે મેં સીધા 6 કાઉન્ટર ચાલુ કરી દીધા. એટલે ફટાફટ સીધા ગરકવા મીંડા બધા. બરાબર ને? તો આ એના જેવી વસ્તુ છે. ચલો જઈશું આગળ. હા, હવે વિધાન અને દલીલ. હવે દલીલ કરશું, સ્ટેટમેન્ટ અને આર્ગ્યુમેન્ટ. ક્વેશ્ચન નંબર 28 થી 42. આ કેટલા પ્રશ્નો થયા કહેવાય? ચલો મને કોઈ કહેશો? 28 થી 42 એટલે કેટલા પ્રશ્નો થાય? ગણિતનો ક્વેશ્ચન, કચરપટ્ટીનો. આપણે પાના ગણતા ને એ રીતે. અમિતાબેન ખોટું, હોની ખોટું, યશપાલસિંહ સાચું. બોલો બોલો. ચલો મોન્ટુ બાપુ ખોટું. પૂર્વી લોજિકલી વિચારો ને ગડબાવ અમે શીખવાડ્યું છે. 15 થાય. હા, 28 થી 42. 28મો નો ગણો ને અને 42 સુધી જાવ તો આ 14 તો થાય, અને 28મો પ્રશ્ન 1 એટલે ટોટલ કેટલા થાય? 15. હું તમને એમાં મેં આવું શીખવાડ્યું હતું. માનો આજે રાત્રે હું 15 થી 30 આટલા પેજ વાંચું છું, તો મેં કેટલા પેજ વાંચ્યા કહેવાય? 15 થી 30 વાંચું છું એટલે 15મું વાંચ્યું અને બીજા 15 વાંચ્યા એટલે 30 પેજ થયા. તો કેટલા પાના વાંચ્યા કહેવાય? 16. એટલે સમજાણું ને? હું તમને એમ કહું કે મેં 51 થી 57 પાના વાંચ્યા, એટલે 51મું પાનું તો વાંચ્યું જ, પ્લસ બીજા 6 પાના વાંચ્યા, તો અહીંયા 57 થાય. તો 1 આ અને 6 આ મેં શીખવાડેલું છે. બરાબર છે? 57 - 51 તમે કરો તો જવાબ 6 આવે, પણ આ 51મું કાઢી નાખ્યું, વાંચ્યું છે, એને તો ગણવાનું છે, તો માઇનસ કેટલા કરવાના? આગલા 50 માઇનસ કરવાના. 51મું તો આજમાં ગણવાનું. તો જવાબ શું આવે? 7. કાઢી લીધી ને અણિયું તમારી? બરાબર છે. ચલો, તો 28 થી 42 પ્રશ્નો એટલે પ્રશ્નો થશે છોકરાઓ 15. હા ને? હું તમને એમ કહું કે ચલો પ્રશ્ન સંખ્યા 1 થી 27. તો આ કેટલા પ્રશ્નો થયા? આ કેટલા પ્રશ્નો થયા? 27 થયા ને? હવે તમે આમ 27 - 1 કરો તો 26 થાય. તો 27 માઇનસ કેટલા કરવાના? 0. તો આમાં 42 - 28 નહીં કરવાના, કેટલા કરવાના? 42 - 27. સમજાણું? ચલો, હવે અહીંયા શું છે? નીચેના દરેક પ્રશ્નોમાં વિધાન અને તેની નીચે 2 દલીલો, દલીલ 1 અને દલીલ 2 આપવામાં આવેલી છે. આપેલા વિધાનની વિગત સાચી માની કઈ દલીલ તાર્કિક રીતે વિધાનને અનુસરે છે તે શોધો. વિધાનને ધ્યાનથી વાંચવાનું છે. જો દલીલ 1 જ મજબૂત હોય તો 1 જવાબ આપવાનો, દલીલ 2 જ મજબૂત હોય તો 2 આપવાનો, બંને મજબૂત હોય તો 3 આપવાનો, અને એકે મજબૂત ન હોય તો 4 આપવાનો. બરાબર છે? પ્રશાંત ભેડા. ચલો આગળ જઈશું. શું ભવિષ્યમાં
ભારતમાં માતા પિતાને માત્ર એક જ બાળક પેદા કરવાની ફરજ પાડવી જોઈએ, જે હાલમાં 2 કે તેથી વધુ પેદા કરે છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. હા, ભારતની સતત વધતી જતી વસ્તીને રોકવાનો આ એકમાત્ર રસ્તો છે. હા, ભારતની સતત વધતી જતી વસ્તીને રોકવાનો દલીલ છે. દલીલ કરવાની જ તમારે. અને બીજી દલીલ, ના, આ પ્રકારની દબાણ યુક્તિ વિશ્વના અન્ય કોઈ દેશ દ્વારા અપનાવવામાં આવી નથી. પણ વિશ્વના અન્ય દેશોમાં આ તકલીફે નથી ને, એટલે આ તો ઉડી જ જશે. આ ઉડી જાય એટલે ઓટોમેટિક મોસ્ટલી આ બની જશે. વસ્તી રોકવા માટેનો બીજો કોઈ રસ્તો હોય તો કયો? સમજાણું? તો દલીલ જ કરવાની છે. સનાતન સત્યની દલીલ આ મજબૂત છે, મજબૂત દલીલ કહેવાની છે. તો જવાબ શું આવશે? દલીલ એ મજબૂત છે, અથવા તો દલીલ 1 મજબૂત છે. ડન ને? ચલો. શું શિક્ષણને સંરક્ષણની જેમ કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ? હવે હું એનો દલીલ કરે છે, ના, શિક્ષણ એ રાજ્યનો વિષય છે ને તે રાજ્ય પાસે રહેવો જોઈએ. બીજી દલીલ, હા, સમગ્ર રાજ્યોમાં શિક્ષણના વિકાસમાં એકરૂપતા સ્થાપિત કરવાનો આ એકમાત્ર રસ્તો છે. ના, ખોટી વાત છે. આ એકમાત્ર રસ્તો નથી, ખોટી વાત છે. હવે આના ઉપર ધ્યાન દો જઈને. અહીંયા શબ્દ એને કીધો છે, આ એકમાત્ર રસ્તો છે. શિક્ષણ રાજ્યનો વિષય છે ને, અને તે રાજ્ય પાસે રહેવો જોઈએ. બરાબર છે. કંઈક વિચારીને જ રાજ્યનો વિષય રાખ્યો હશે ને. ચલો, તો જવાબ શું આવશે? ઓનલી 1 ઇઝ સ્ટ્રોંગ. ડન છે? બરાબર છે. આગળ જઈશું. શું આપણા દેશમાં લશ્કરી સેવા ફરજિયાત બનાવવી જોઈએ? ના, તે અહિંસાની નીતિ વિરુદ્ધ છે. આ ખોટી વાત છે. ગાંધી બાપુ કહેતા, કોઈ ડાબા ગાલે તમાચો મારે તો જમણો ધરવાનો, જમણા મારે તો પછી એક દેવાની. બરાબર છે. ચલો, તો હવે આ ઓટોમેટિક થઈ જશે? ઘણીવાર નહીં થાય, મોટા ભાગે થઈ જશે. હા, દરેક નાગરિકે પોતાના દેશની રક્ષા કરવી જોઈએ. બરાબર ને? પણ મને તો આ મગજમાં નથી બેસતું. લશ્કરી સેવા ફરજિયાત બનાવવાથી દેશની સેવા થશે એવું નથી હોતું. દરેક નાગરિકે પોતાના દેશની રક્ષા કરવી જોઈએ. સમજાણું? દરેક નાગરિકે પોતાના દેશની રક્ષા કરવી જોઈએ. ચલો, આમાં કોમેન્ટ કરો છો. મારા મગજમાં તો આ નથી બેસતું. દરેક નાગરિકે દેશની રક્ષા તો કરવી જોઈએ, પણ એના માટે શું લશ્કરી સેવા જ ફરજિયાત બનાવવી જોઈએ? દુનિયાના અમુક દેશોમાં છે લશ્કરી સેવા ફરજિયાત છે, જેમ કે સિંગાપુર છે, ઇઝરાયલ છે, એવા ઘણા દેશોમાં છે. પણ અહીંયા વાત કેની છે? આપણા દેશની. બોલો જઈને, શું કહેવા માંગો છો? તમે બધા છે ને મારી વાતને ટેકો કરતા ને એવું લાગે છે. એવું નહીં કરવાનું, દલીલો જ કરવાની છે. બરાબર છે? એટલે હું એવું કહું છું કે બંને એકેય મજબૂત નથી. અહીંયા તમે બધા મને ટેકો આપ્યો. ટેકો નથી આપવાનો, મારી સામે એકેય મજબૂત નથી, દલીલ કરવાની છે. સમજાણું? આ ચેપ્ટર જ્યારે હું જીપીએસસીમાં ભણાવતો હતો ત્યાં છોકરાઓ બહુ ભયંકર આર્ગ્યુમેન્ટો કરતા હતા કે મને આમ છે ને પાછો પાડી દે વિચારવા માટે. ભયંકર આર્ગ્યુમેન્ટો છોકરાઓ કરતા. ચલો, એવી સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટો તમે નથી કરતા. હાલો આગળ લઈશું. હાલો આમાં દલીલો કરીએ. શું સરકારે દેશમાં વધુ મેડિકલ કોલેજો ખોલવી જોઈએ? પેલા તો એમને તમારી જાતને પ્રશ્ન પૂછો, હા કે ના? હા, લાયકાત એટલે ઓટોમેટિક આ છે ને થોડીક મજબૂત થઈ જશે. હા, લાયકાત ધરાવતા ડોક્ટરોની તાતી જરૂરિયાત છે. બીજું, ડોક્ટરો અને નાગરિકો વચ્ચેનો ગુણોત્તર ભારતમાં સૌથી ઓછો છે. હા, આ પણ છે. એટલે આ દલીલ મારી દ્રષ્ટિએ મજબૂત છે.
હવે દલીલ બીજી, ના, સરકારે હાલની મેડિકલ કોલેજોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી કરવી જોઈએ કારણ કે મોટાભાગની કોલેજોમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. બોલો હવે શું કેવું તમારું છે? આ બરાબર છે? હું કહેવા બરાબર નથી. હાલો હવે કહીશ તો હવે પાછા એ ચાલુ કરશો. હું કહેવા બરાબર નથી. માત્ર બીજી દલીલ જ મજબૂત છે, પેલી ખોટી છે. સર ના સર, એનું કારણ છે તમે જો તમે સાચા છો કે ખોટા છો એ મતલબ નથી જોવાનો. તમે દલીલ જે કરો છો એની પાછળનું તમારું લોજિક કેટલું મજબૂત છે ને એ અહીંયા જોવાનો પ્રયાસ છે. સમજાણું? સાચા ખોટા 2 નંબરની વાત છે. દલીલ કઈ મજબૂત છે એ જોવાનું છે. 2 સાચા એમ નહીં, દલીલ કઈ મજબૂત છે. આ દલીલમાં સીધો એમ કહી દે, કોઈ માણસ સામે હોય ને મારા જેવો એમ કહી દે કે ભારતમાં સૌથી ઓછો નથી, આના કરતા ઓછો અફઘાનિસ્તાનમાં છે. ગડબા હરખું હોમવર્ક કરીને આવ જા. સમજો છો ને? ભારત કરતા ઓછા તો ઘણા દેશોમાં છે. સૌથી ઓછો ભારતમાં છે એવું ખોટી દલીલ. એટલે આ દલીલ જ ખોટી છે. વાત ભલે સાચી હોય પણ દલીલ ખોટી છે. તો આપણે દલીલ કઈ મજબૂત છે એ કહેવાનું છે. આ દલીલ તો ઉડી જાય ખોટું બોલો એટલે. હવે આ દલીલ લઈ, ના, સરકારે હાલની મેડિકલ કોલેજોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી કરવી જોઈએ કારણ કે મોટા ભાગની કોલેજોમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. બરાબર છે? અહીંયા એને કારણે આપ્યું છે કે અભાવ છે. બરાબર છે? ચલો તો ઓનલી 2. શું ટીક કરશું? ઓનલી 2. પ્રશાંતભાઈ, શું કોઈ એક મોટા શહેરમાં માત્ર એક જ કંપનીને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ચલાવવાની મંજૂરી આપવી જોઈએ? હવે દલીલ છે, હા, આનાથી વિવિધ કંપનીઓ વચ્ચેની બિન આરોગ્યપ્રદ સ્પર્ધાઓનો અંત આવશે. અનહેલ્ધી કોમ્પિટિશન હોય ને, 2 બસવાળા હોય તો કોમ્પિટિશન કરે, એક જ બસવાળો હોય તો કોમ્પિટિશન ના થાય. ના, પ્રવાસીને પરિવહન વ્યવસ્થાની વ્યાપક પસંદગી આપવી જોઈએ. આમાંથી કઈ દલીલ મજબૂત છે? જો તમે આ દલીલને મજબૂત ગણશો તો થશે હું, જેવી બસ હોય, આપણે એસટી વાળો રહ્યો, ખાલી એસટી ચાલતી હોય તો એસટી વાળા મનમાયનું કરશે, શોષણ કરશે, સારી સર્વિસ નહીં મળે, એટલે આ ખોટું છે. પછી એસટીમાં કેવું થાય કે મારે પૈસા ખર્ચવા છે, આ ગરમીમાં મારાથી રહેવા એમ નથી, એસટી વાળા એસી બસ જ નહીં આપે. બરાબર છે? એટલે આ નો હાલે. શું હાલશે? આ જ હાલે. કોમ્પિટિશન હશે તો જ ઈજારો સારો ના કહેવાય. હા, અને કોમ્પિટિશન વધશે તો જ સારી સર્વિસો મળશે અને સસ્તા ભાવે મળશે. આ તો લૂંટણીયા થઈ જાય. કેવા થઈ જાય? લૂંટણીયા થઈ જાય. બરાબર ને? તો અહીંયા કઈ દલીલ મજબૂત છે? ઓનલી 2. ઘણીવાર વાત તમારી સાચી હોય પણ દલીલ મજબૂત ના હોય, એના કારણે તમારો કેસ ઉભો ના રહે. અહીંયા આપણે દલીલ કઈ મજબૂત છે જોવાનું છે, કેસ ઉભો નથી રાખવાનો. બરાબર છે? ચલો, શું ભારતમાં તમામ વિદેશી બેંકોની કામગીરી બંધ કરાવવી જોઈએ? દેશમાં જે ફોરેન બેંકો કામ કરે છે એની કામગીરી શું બંધ કરાવવી જોઈએ? તમારી રીતે નક્કી ન કરો, આ વાંચીને કહો ના, આની ભારતીય અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ અસરો પડશે. કહી દીધું ખાલી એમને, તો કોઈ કારણ બારણ તો આપ્યું નથી. હા ને? તો મને તો આ મગજમાં ન બેસે. એમને કહી દો ના, ન કરાય એમ. 2024ની ચૂંટણીમાં કોણ આવશે? આપણે કંઈક મોદી આવશે, પણ એમ થોડું હાલે. બીજું એમ કે મોદી નહીં આવે તો કઈ દલીલ મજબૂત છે? એકેય દલીલ જ નથી, ખાલી આ ના કીધું છે. કંઈક દલીલ કેને કહેવાય કે જેમાં તમે લોજિક નાખો. આમાં લોજિક તો કંઈ છે નહીં. ભારતીય અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ, શું કામ પ્રતિકૂળ અસરો પડશે? ભારતીય બેંકોને ટકી રહેવા અને સમૃદ્ધ બનાવવાનો એકમાત્ર રસ્તો. ખોટી વાત છે. એટલે પછી આ લોકો લૂંટવાનું ચાલુ કરી દે ભારતીય બેંકો. હા ને? એકમાત્ર રસ્તો, વાત મોટા તારીખ ખોટી છે. બરાબર છે? તો જવાબ શું આવશે? એક પણ દલીલ મજબૂત નથી. ડન છે? ચલો આગળ જઈશું. ગમે ત્યારે આ એકમાત્ર શબ્દ આવે ને ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું. શું ભારતે સરહદ પરના તણાવને રોકવા માટે પાડોશી દેશો સાથે વાતચીત કરવી જોઈએ? અંદરથી એમ કહે છે હા કરવી જોઈએ. મગજ ના પાડે છે પણ અંદરથી કહે છે ચલો હા, સરહદ પરના આતંકવાદને ઘટાડવાનો અને નિર્દોષ જીવોના નુકસાનને રોકવાનો આ એકમાત્ર રસ્તો છે.
અહીંયા શું કીધું છે? સરહદ પરના તણાવને રોકવા માટે. તો સરહદ પારના આતંકવાદને ઘટાડવાનો અને નિર્દોષ જીવોના નુકસાનને રોકવાનો એકમાત્ર રસ્તો છે. હે આ તો દલીલ મજબૂત નથી તો પાકું જ છે, વાંચીને તમે કહી દીધી. આ દલીલ મજબૂત છે કે નથી? હું કહું આ મજબૂત છે. બીજા રસ્તાઓ શું છે? સરહદ પારના આતંકવાદને ઘટાડવા માટે, નિર્દોષીઓના નુકસાનને રોકવા માટે ફોરેનના જ દેશ સાથે વાત કર. બીજા રસ્તાઓ શું છે? આપણે મિસાઇલો પણ મારવી જોઈએ આતંકવાદીઓ ઉપર, તો પછી આ દલીલ થઈ જાય. ચલો બોલો, દલીલ કહેશો તો હું જવાબ બદલાવીશ. બીજા દેશો સાથે વાત કરીને. આ દલીલ છે ને મજબૂત નથી. અહીંયા સરહદ ઉપરનો તણાવ છે ને, અહીંયા વાત હાલે છે આતંકવાદની. બીજા દેશ હારે આપણે સારો વ્યવહાર નથી, સમજી લો. એટલે એ આતંકવાદ આમાં ક્યાંથી આવ્યો? પાકિસ્તાન હારે આપણે પાકિસ્તાનના તણાવને ભૂલી જાય, આપણે તણાવ ચાઇના હારે છે, તો અહીંયાથી શું આતંકવાદીઓ આવે છે? સમજો છો ને તમે? અહીંયા વાત કરે છે આતંકવાદની, અહીંયા ખાલી સરહદ ઉપરનો તણાવ છે. સમજાણું? બરાબર છે. એટલે શું જવાબ આવશે? એક પણ મજબૂત નથી. તમે મારી યારે સંમત હોવ કે ન હોવ, આ મારી ફિલિંગ છે, સમજી લેજો. એટલે બરાબર છે? જરા કો જોઈને કોમેન્ટ કરીને. આ તો બીજા મીંડા રસ્તા દેવા, એની ઉપર બધો પ્રતિબંધ મૂકી દેવાનો, વેપાર પણ નહીં કરવાનો. ભઈલા અહીંયા આ એ દલીલમાં તમે આતંકવાદની દલીલ કયો છો, આપણે તો બીજા દેશ હારેના સંબંધોની વાત હાલે છે. સમજાય છે? વાત કંઈક હાલે છે ને વાત કંઈક બીજી કરે છે, ગડબડ તેમાં. ચલો, તો એટલે જ કહું છું કે શબ્દોને બરાબર પકડો. તમે વારંવાર વાક્ય વાંચશો તો જવાબ તમને ત્યાંથી જ મળશે. જેની વાત હાલે છે એની જ દલીલ કરવાની છે. ખબર પડી? ચલો, શું સગર્ભાવસ્થા દરમિયાન લિંગ નિર્ધારણ પરીક્ષણ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ એવું પૂછે છે. હા, આ અંધાધૂંધ સ્ત્રી ભ્રૂણ હત્યા તરફ દોરી જાય છે અને છેવટે સામાજિક અસંતુલન તરફ દોરી જાય છે. ના, લોકોને તેમના બાળકની જાતિ જાણવાનો અધિકાર છે. હવે હું તમારા ઉપર મમરો નાખું, આપણા દેશમાં પ્રતિબંધ છે, અમેરિકામાં નથી. સમજી લેજો. ઘણા દુનિયાના દેશો છે અને આપણા દેશમાં અમુક સમય પહેલા પ્રતિબંધ નહોતો. હવે વિચારીને તમે જવાબ આપો. હવે ઈ વસ્તુઓ કન્ટેક્સને જોવાની નથી, તમારે જોવાની છે ખાલી દલીલો જ. કઈ દલીલ મજબૂત છે કે જેમાં એને કંઈક ફેક્ટ એન્ડ ફિગર આપ્યા હોય ને, એ દલીલ મજબૂત કહેવાય. આમાં કાંઈ નથી આપ્યું, ખાલી અધિકાર છે એટલું જ કીધું છે. સમજી લો, મજબૂતાઈથી દલીલ નથી કરી. કોઈ પણ માણસ દલીલ કરે ને તેમાં ઘણા બધા ફેક્ટ એન્ડ ફિગર આપે અને એ સાચા આપે, તો આ દલીલ મજબૂત છે. આમાં એને ઘણા બધા ફેક્ટ એન્ડ ફિગર આપ્યા છે. કઈ દલીલ સાચી છે ને કઈ દલીલ ખોટી છે એની વાત નહીં, મજબૂતની વાત છે. બરાબર છે? તો જવાબ શું આવશે? ઓનલી 1. ચલો આગળ. શું કેન્દ્ર સરકારમાં મંત્રીઓની સંખ્યા માટે મહત્તમ મર્યાદા હોવી જોઈએ? પેલું, ના, સત્તામાં રહેલા રાજકીય પક્ષને નિમણૂક કરવાના મંત્રીઓની સંખ્યા નક્કી કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. પણ શું કામ? એટલે આમાં તો મને કઈ મજા ન આવી.
હા, બિનજરૂરી ખર્ચ ટાળવા માટે સંસદમાં કુલ બેઠકોની ચોક્કસ ટકાવારી સુધી મંત્રીઓની સંખ્યા મર્યાદિત હોવી જોઈએ. બરાબર છે. હું તો બધાને મંત્રી કરી દઉં. 150 જણા ચૂંટાયેલા, 150 મંત્રી કરી દો, ગાડીઓ આપી દો, કમાન્ડો આપી દો, તો હાલે. બરાબર છે. ચલો, અને એ છે જ, કાયદો ઓલરેડી છે જ, એટલા માટે. અને એનું કારણ આ જ છે. ચલો, શું આપણા દેશમાં માંસાહારી ખોરાક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ? પેલી દલીલ છે. હા, તે ખર્ચાળ છે. એ ખોટી વાત છે. દલીલ જ ખોટી છે. માંસ ખાવું એ ખર્ચાળ જેવી વાત જ નથી. અહીંથી જ ઉડાડી દો. પછી ના, આપણા જેવા લોકશાહી દેશમાં કોઈ પણ વસ્તુ પર પ્રતિબંધ ના હોવો જોઈએ. આ વાત એ ખોટી છે. આપણા મગજમાં જ નથી બેસતી. કોઈ પણ વસ્તુ પર પ્રતિબંધ ના હોવો જોઈએ તો શું ડ્રગ્સ ને કોકેન ને બધું પીવાનું દઈ દો? બરાબર છે. તમે એવું કહી શકો છો અહીંયા દલીલ કે શું આપણા દેશમાં માંસાહારી ખોરાક પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ? તમે ના પાડો, ના, પ્રતિબંધ ના હોવો જોઈએ. કેમ કે માત્ર અન્ન ખાવાથી જ શરીરની બધી જરૂરિયાતો પૂરી થતી હોય એવું જરૂરી નથી. બરાબર છે. માંસ પણ અમુક પ્રકારની શારીરિક ખામીઓ દૂર કરવા માટે જરૂરી છે. બીજું, તમે દલીલ એવી કરી શકો છો કે માત્ર અન્ન ઉપર જ જો નિર્ભર રહીશું તો દેશના બધા લોકોને ખાવા માટે અન્નની અછત સર્જાશે. સમજો છો તમે? એવી કંઈક દલીલ કરતા હોય તો બરાબર છે. બરાબર ને? ચલો, તો જવાબ શું આવશે? દેશમાં કોઈ પણ વસ્તુ પર પ્રતિબંધ ન હોવો જોઈએ એવું ના ચાલે. ખોટી વસ્તુ પર પ્રતિબંધ હોવો જોઈએ. માંસાહાર છે એ ખોટું નથી. ભલે આપણે નથી ખાતા, હું નથી ખાતો, એટલે એ વસ્તુને હું ખોટી ગણું છું. બરાબર છે. તો આપણી દ્રષ્ટિએ એક પણ દલીલ મજબૂત નથી. શું આવશે? એક પણ દલીલ મજબૂત નથી. કોઈને ના ન પાડી શકાય. માનવ અધિકાર હોય, માનવ અધિકાર હોય, બરાબર છે. પણ હમણાં સિંહને પકાવીને ખાવા માંડશે તો આ પાડવાની? સમજો છો? પ્રતિબંધ હોય જ, પણ દરેકની પાછળના એક વાજબી કારણો હોય. શું તમામ ચૂંટાયેલા ધારાસભ્યોને સરકાર ચલાવવા માટે ફરજિયાત તાલીમ આપવી જોઈએ? હા, તાલીમ આપવી જોઈએ. શું કામ? તો કે એનાથી સારી રીતે વહીવટ કરી શકશે અને મદદરૂપ થશે. ના, લોકો માત્ર પરિપક્વ વ્યક્તિઓને જ પસંદ કરે છે જેઓ ઓફિસ રાખવા સક્ષમ હોય. ખોટી વાત. બરાબર ને? ચલો, અહીંયા કોઈના વાંધા અરજી આવી નથી. હવે 39 નંબર. શું બાળકો તેમના મા બાપની વૃદ્ધાવસ્થા દરમિયાન કાળજી લે તે માટે તેમને કાયદાથી જવાબદાર બનાવવા જોઈએ? બાપા ગઈઢા થઈ જાય તો છોકરાએ એને હાચવવા ફરજિયાત છે. એવું કાયદો કરવો જોઈએ ખરો? આવી બાબતો ફક્ત કાયદા દ્વારા જ ઉકેલી શકાય. હે, કાયદાથી કાંઈ ઉકેલી નથી શકાતું. હસબન્ડ વાઈફ ભેગા નથી રહી શકતા. હા, ગરીબ મા બાપને આ રીતે જ કંઈક રાહત મળશે. આમાં ગરીબ મા બાપની ક્યાં વાત આવી? કોઈ પણ મા બાપ હોય, વૃદ્ધ થઈ જાય, ગરીબ હોય, સગવડવાળો હોય, તકલીફ તો પડે જ ને. એટલે આ પણ ન આવે. એક પણ દલીલ મજબૂત નથી. આગળ જઈશું. એ નામની રાજ્ય સરકારે, એ નામની રાજ્યનું નામ શું છે? એ રાજ્ય સરકારે અવિકસિત બી જિલ્લા માટે, ટૂંકમાં પછાત જિલ્લો બી છે, એક યોજના તૈયાર કરી છે જ્યાં 66% ભંડોળ સ્થાનિક પ્રતિનિધિઓની સમિતિઓના હાથમાં મૂકવામાં આવશે. એટલે સરકાર જે કલ્યાણકારી કામ કરશે એમાંથી સરકારે 100 રૂપિયા આપ્યા જિલ્લાના વિકાસ માટે, તેમાંથી 66 રૂપિયા ક્યાં વાપરવા એ લોકલ પબ્લિક નક્કી કરશે. સરકાર નક્કી નહીં કરે, સરકારના માણસો નક્કી નહીં કરે. બરાબર છે. ચલો, આવી એક યોજના તૈયાર કરી છે. હવે દલીલ શું હશે આની પાછળની? એ રાજ્ય સરકારે સમિતિની કામગીરી માટે માર્ગદર્શિકા અને ધોરણો નક્કી કરવા જોઈએ. હા, પછી ગામવાળા ચાલુ કરી દે ખોટી વસ્તુઓ તો એ ના ચાલે ને. એટલે ક્યાં વાપરવાના, એનાથી વિકાસ થાય, આ બધી વસ્તુ માટે ચોક્કસ ધોરણ નક્કી કરવા જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશિત કરવામાં આવે તો અન્ય રાજ્ય સરકાર સમાન યોજનાઓને અનુસરી શકે છે. આ તો પછીની વાત આવી. આપણે આના માટેની વાત છે. તો દલીલ કઈ મજબૂત થશે? ઓનલી 1. બરાબર ને? તો અહીંયા જવાબ શું આવશે? ઓનલી 1 ઇઝ સ્ટ્રોંગ. ચલો, એના પછી જીપીએસસીમાં પૂછાયેલા ક્વેશ્ચન. શું ભારતે તેની ખાણોમાંથી કોલસાનું ઉત્ખનન તાત્કાલિક બંધ કરવું જોઈએ? પેલી દલીલ, હા, જો આપણે વર્તમાન દરે ઉત્ખનન ચાલુ રાખશું તો કોલસાનો હાલનો જથ્થો બહુ સમય ચાલશે નહીં. આ દલીલ મજબૂત છે કે મજબૂત નથી?
પેલી દલીલ ઉપર જ ધ્યાન આપો. ચલો, મજબૂત નથી. શું કામ નથી એ હવે કોઈ કહેશો? છે, ભેળા પ્રસ્થાન એમ કે છે, તો શું કામ છે? કોલસાનું ઉત્ખનન હાવ બંધ કરી દઈશું તો સીધા રોડ ઉપર આવી જઈશું. અત્યારે જ્યાં લાઈવ હું કરી શકું ને એ નહીં થાય. ગડબાવ તાત્કાલિક અસરથી બંધ કરી દેવું જોઈએ એવું પૂછ્યું છે એને. બરાબર છે? તો આ મજબૂત નથી. ના, આપણી પાસે વૈકલ્પિક ઉર્જાનો સ્ત્રોત પૂરતા પ્રમાણમાં નથી. સાચી વાત છે. સાચી વાત છે. હાલો, તો આ આવશે. ના, આનાથી લાખો લોકોને ગેરલાભ થશે અને તેમના જીવન અને ઉદ્યોગો પર અવળી અસર પડશે. બરાબર છે કે આના ઉપર નિર્ભર લોકો છે ને એ બધા ક્યાં જશે? ધીરે ધીરે કરી શકો છો, તાત્કાલિક નથી કરી શકતા. બરાબર છે? તો જવાબ શું આવશે? 2 અને 3 મજબૂત છે. આવશે ને? તો શું આવશે? ઓપ્શન બી. ચલો આગળ. શું ભારતમાં લોકસભાની ચૂંટણીઓ હાલ 5 વર્ષની જગ્યાએ દર 3 વર્ષે યોજવી જોઈએ? ના, તેનાથી નાણાં અને સંસાધનોનો અપવ્યય થશે. સાચી વાત છે. 5 વર્ષે નથી પહોંચાતી, 3 વર્ષે ક્યાંથી પહોંચાય? તેનાથી મતદારો કામ ન કરતા સભ્યોને વધુ વિલંબ વિના બદલી શકશે. ના, ખોટી વાત છે. 3 વર્ષમાં તમે જ નક્કી કર્યો ને તમારે બદલાવી નાખવાનો, આ વાત ખોટી છે. ત્રીજી વાત, ચૂંટાયેલા પ્રતિનિધિઓને સ્થિર થવા અને વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા પૂરતો સમય નહીં રહે. સાચી વાત છે. 3 વર્ષ બદલશો તો હજી માંડ સેટ થયું અને સમજાણું હોય ત્યાં તમે એને બદલાવી નાખશો. એક રિઝનેબલ ટાઈમે આપવો જોઈએ ને. તો જવાબ શું આવશે? ફક્ત 1 અને 3 મજબૂત છે. ઓપ્શન સી તમારો જવાબ થશે. ચલો આગળ જઈશું. હા, હવે અહીંયા શું છે? 43 થી 70 એટલે કેટલા પ્રશ્નો થાય? હવે તમને ખબર પડી ગઈ ને કેટલા પ્રશ્નો થાય? 28. બરાબર ને? ચલો, નીચેના દરેક પ્રશ્નમાં વિધાનની સાથે નીચે 2 ધારણાઓ 1 અને 2 આપવામાં આવેલી છે. આપેલા વિધાનની વિગત સાચી માની કઈ ધારણા તાર્કિક રીતે વિધાનને અનુસરે છે તે શોધો. સેમ સિસ્ટમ છે. 1 મજબૂત, ધારણા 2 મજબૂત, ધારણા બંને મજબૂત અને 1 પણ મજબૂત નહીં. ચલો લઈશું. હા, બેંગ્લોરથી દિલ્હી સુધી હવાઈ મુસાફરી કરવી વધુ ઝડપી છે. આમાં શું ધારણા નીકળે? પૂર્વ ધારણા જેને કહેવાય. શું અન્ડરસ્ટુડ છે? તો કે બેંગ્લોર અને દિલ્હી હવાઈ માર્ગે જોડાયેલા છે. હા ને, તો જ હવાઈ મુસાફરી ઝડપી હોય તો હશે જ ને. બીજું, બેંગ્લોરથી દિલ્હી માટે પરિવહનના અન્ય કોઈ સાધન ઉપલબ્ધ નથી. આ વાત ખોટી છે. વધુ ઝડપી છે એટલે બીજા સાધનો તો જતા જ હશે. બરાબર ને? તો શું જવાબ આવશે? ધારણા 1 મજબૂત છે. બરાબર ને? અથવા તો ગર્ભિત છે, ઇમ્પ્લિસિટ છે, અન્ડરસ્ટુડ છે. ચલો, બેંક એ તાત્કાલિક અસરથી છૂટક ધિરાણ, કેવું ધિરાણ? રિટેલ પરના વ્યાજ દર પર 0.5% ઘટાડાની જાહેરાત કરી. શું કામ ઘટાડાની જાહેરાત કરી હશે? એની પાછળના કારણો શું હશે એ વિચારો. સ્પર્ધામાં રહેવા માટે અન્ય બેંકો પણ છૂટક ધિરાણો ઘટાડી શકે છે. આ તો પછીની વાત થઈ. આવું કામ કર્યું, આની પાછળનું કારણ શું હતું? શું વિચાર્યું હશે? એના ઈરાદાઓ શું હશે કે બીજાય ઘટાડે? એટલે આ નથી આવતું એમાં, સમજી લેજો. બીજું વાક્ય, બેંક એ છૂટક ધિરાણ મેળવવા માટે વધુ ગ્રાહકોને આકર્ષવામાં સક્ષમ બની શકે છે. હા, એવું વિચારીને જ વ્યાજના દર ઘટાડ્યા હશે ને કે ભાઈ વધારે ધંધો થાય. ડન છે? તો જવાબ શું આવશે? બી રાઈટ. ઓડિટોરિયમની અંદર સેલફોન અને પેજરનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. જ્યારે તમે ઓડિટોરિયમની અંદર હો ત્યારે કૃપા કરીને આવા ઉપકરણોને બંધ કરો. આવી એક નોટિસ મારી છે. તો આવું શું વિચારીને નોટિસ મારી હશે? જેમની પાસે આવા ઉપકરણો છે તેવા ઓડિટોરિયમમાં તેમની બેઠક લેતા પહેલા તેને બંધ કરી દેશે. આવું વિચારીને નોટિસ મારી હશે ને, એટલે આ આવશે. સામાન્ય રીતે લોકો જ્યારે ઓડિટોરિયમ ફંક્શનમાં હાજરી આપવા આવે ત્યારે આવા ઉપકરણો લાવતા નથી. લાવતા જ ન હોત તો આવી નોટિસ મારવાની જરૂર શું હતી? એટલે આ નથી. સમજાણું ને? તમે આ લાઈન ઉપર વિચારો. ડન છે? ચલો, કારણ શું છે? જો એમ્પ્લોયર તમને પ્રોવિડન્ટ ફંડ ફાળો ચૂકવતો નથી તો તમે કોર્ટમાં કેમ નથી જતા? આનો મતલબ શું? કે તમે કોર્ટમાં જઈ શકો છો. હા ને? અને એમ્પ્લોયર ફંડ ફાળો ચૂકવતો નહીં હોય એવું પણ બની શકે. તો શું થાય? અદાલતો છે એ એમ્પ્લોયર અને કર્મચારીઓ વચ્ચેના વિવાદની બાબતોમાં હસ્તક્ષેપ કરી શકે છે. હા, કોર્ટમાં જવાની વાત જ તો આવે. એમ્પ્લોયર માટે કર્મચારીઓને પ્રોવિડન્ટ ફાળો ચૂકવવો ફરજિયાત છે. હા, બરાબર ને? આ પણ ફરજિયાત છે. તો જ તમે આ સમસ્યા ઊભી થઈ હોય ને એના માટે કોર્ટનો સહારો લઈ શકો છો.
ટૂંકમાં આ વિધાન આવ્યું એનો મતલબ કે આ બંને વસ્તુઓ સાબિત થઈ ગયેલી હોય, ગર્ભિત હોય. ડન છે. ચાલો તો અહીંયા જવાબ શું આવશે? બંને ધારણા અંતર્નિહિત છે. શું આવે? અંતર્નિહિત છે, ઇમ્પ્લિસિટ છે. ડન છે. ચાલો, આપણા દેશને દુર્ભાગ્યપૂર્ણ અને વિનાશક આતંકવાદી પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે કેટલો સમય લાગશે તે અંગે કોઈ આગાહી કરી શકતું નથી. કે ભાઈ આતંકવાદ ક્યારે પૂરો થશે એના વિશે કોઈ કહી શકતું નથી. તો આનો ધારણા એવી છે આતંકવાદી પ્રવૃત્તિઓનો અંત લાવવો અશક્ય છે. ના, આ વાત ખોટી છે. ખોટી છે. અંત લાવવો અશક્ય છે એ ખોટી વાત છે. કોઈ ચોક્કસપણે કઈ નથી શકતું, પણ એ વાત થાય તો ખરું ને, તો જ આ વસ્તુની ચર્ચા થતી હોય. બીજું, આતંકવાદીઓને અંકુશમાં લેવાના પ્રયાસો ચાલુ છે તો જ આ ચર્ચા થતી હોય. ખબર પડી? ચાલો તો જવાબ શું આવશે? ઓનલી 2. આગળ જઈશું. આ વર્ષે મોટા ભાગની દુકાનો અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ ગ્રાહકોને આકર્ષવા માટે ખરીદી પર ઇનામ અને ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. આ વર્ષે મોટા ભાગની દુકાન અને સ્ટોર ગ્રાહકોને આકર્ષવા માટે ખરીદી પર ઇનામો અને ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. ધારણા પહેલી, દુકાન અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સે અત્યાર સુધી ઘણો નફો મેળવ્યો છે, તેથી હવે તેઓએ તેને ગ્રાહકો સાથે વેચવાનું શરૂ કર્યું. ખોટી વાત છે. આ વર્ષથી, નહીતર નહીં. બીજી વાત, ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ છે પરંતુ વેચાણ વધી રહ્યું નથી. ગ્રાહકોમાં ખરીદી માટે કોઈ ઉત્સાહ નથી, એટલા માટે જ છે. બરાબર ને? કોઈ પણ દુકાન વાળો છે એ શું કરે? ડિસ્કાઉન્ટ આપે, જૂનો માલ વેચવાનો છે, ધંધો ઓછો હોય, મંદી હોય ત્યારે આવી ઓફરો આપે. બરાબર ને? ચલો આગળ જઈશું. શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે પ્રાથમિક શાળામાં બાળકોને મધ્યાહન ભોજન પૂરું પાડો. મધ્યાહન ભોજન બાળકોને શાળાઓ તરફ આકર્ષિત કરશે. આ સાચી વાત છે. આકર્ષિત કરતી હોય તો જ મધ્યાહન ભોજન આપવાની વાત થઈ હોય. જો બાળકો અન્ય કારણોસર સારા ખોરાકથી વંચિત છે તો તે શાળાઓમાં હાજરી આપશે. એ વાત ખોટી છે. ખાલી જમવું આવશે. બરાબર ને? તો જવાબ શું આવશે? ઓનલી 1. ચલો આગળ જઈશું. ચોમાસા દરમિયાન શહેરના મોટાભાગના રસ્તાઓ પર ટ્રાફિક જામ એ નિયમિત બાબત બની ગઈ છે. ક્યારની વાત છે? ચોમાસાની. હો, પેલી ધારણા, રસ્તાના નિર્માણ માટે વપરાયેલી સામગ્રી ચોમાસાના પ્રકોપનો સામનો કરી શકતી નથી, જેના પરિણામે રસ્તાઓ પર અસંખ્ય ખાડાઓ પડી જાય છે. ખાડાઓ પડે છે એટલે જ ટ્રાફિક જામ થાય છે. તમે જોયું હશે ટ્રાફિક જામ ક્યાં હોય? તો કે જ્યાં સ્પીડ બ્રેકર હોય, અહીંયા જ્યાં ખાડા હોય, અહીંયા સડસડાટ હાઈવે હોય, ત્યાં ટ્રાફિક જામ ન હોય. બરાબર ને? અને નિયમિત બાબત બની ગઈ છે. બરાબર? ક્યાંય કોઈ વાહન ઊંધું પડ્યું અને ટ્રાફિક જામ થાય તો સમજી શકાય વાત છે. નિયમિત બાબત બની ગઈ છે એટલે આ ધારણા અંતર્નિહિત છે. રસ્તા પર આવતા વાહનોની સંખ્યા અન્ય ઋતુની સરખામણીમાં ચોમાસામાં ઘણી ઓછી હોય તો ટ્રાફિક જામની વાત ક્યાંથી આવે? આ તો એની વાત કાપી છે. ડન છે. તો જવાબ શું આવશે છોકરાઓ? ઓનલી 1. આગળ જઈશું. તમારા બાળકની યાદશક્તિ સુધારવા માટે અમારા ઉત્પાદનનો ઉપયોગ કરો. તે કુદરતી જડીબુટ્ટીઓ પર આધારિત છે અને તેની કોઈ હાનિકારક આડઅસર નથી. એક ફાર્માસ્યુટિકલ કંપનીની જાહેરાત. શું જાહેરાત કરી? તો કે તમારા બાળકની યાદશક્તિ સુધારવા માટે અમારા ઉત્પાદનનો ઉપયોગ કરો. શું કામ? તો કે અમારા ઉત્પાદન છે કુદરતી જડીબુટ્ટીઓ પર આધારિત છે અને તેની કોઈ હાનિકારક આડઅસર નથી. કંપનીએ આવી જાહેરાત કરી. હવે ધારણા શું છે? લોકો સામાન્ય રીતે એવા તબીબી ઉત્પાદન પસંદ કરે છે કે જે ઉપયોગી હોય અને તેની કોઈ હાનિકારક આડઅસર ન હોય. હા ને? ઓલાએ પહેલા જ કીધું છે કે હાનિકારક નથી. એવું શું કામ કીધું હોય છે? કેમ કે લોકો એનો કન્સર્ન લેતા હશે કે ભાઈ હાનિકારક હોય તો છોકરાની યાદશક્તિ નથી વધારવી. બરાબર ને? તો આ તો આવશે પાકું. હવે બીજું વાંચીએ. ઘણા માતા પિતા દ્વારા બાળકની યાદશક્તિમાં સુધારો કરવો એ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હા, સાચી વાત છે. તો જ આવી દવાઓ લેતા હોય કે છોકરાની યાદશક્તિ સુધરે, હાથે થાય. એટલે બીજું પણ સાચું છે. ડન છે. તો જવાબ શું આવશે અહીંયા? યશપાલસિંહ બોથ આવશે ને? ચલો આગળ જઈશું. સરકારે વધુ સારા રાજકોષીય સંચાલન માટે
પસંદગીના જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં તેની ઇક્વિટીના મોટા ભાગનું વિનિવેશ કરવાનું નક્કી કર્યું છે. સરકાર પોતાના શેર વેચે છે, પોતાની કંપનીઓના. એવું સરકારે નક્કી કર્યું છે કે ભાઈ મારી કંપની છે ઓએનજીસી, એમાંથી અમુક ટકા શેર હું વેચી દઈશ. મારી કંપની છે જીએસપીસી, એમાંથી અમુક ટકા શેર હું વેચી દઈશ. આવું સરકારે નક્કી કર્યું છે. શું કામ? તો કે સારા રાજકોષીય સંચાલન માટે. બરાબર છે. હવે એની પાછળની ધારણા શું હશે? વિનિવેશ પ્રક્રિયામાંથી પેદા થતી રકમ વધતી જતી રાજકોષીય ખાતને નોંધપાત્ર રીતે ઘટાડી શકે. હા, કડકાઈ દૂર કરી શકે એટલા માટે તો જ વેચે ને. બીજું, આ ઉપક્રમોના શેરની બજારમાં પૂરતી માંગ રહેશે. એને સરકાર વેચવા આવે છે, હવે એને માંગ આરે કાંઈ લેવા દેવા નથી. બરાબર. સરકાર પોતાનો હિસ્સો ઘટાડવા આવે છે એટલે એને હવે કાંઈ સેનાઈથી ફેર પડતો નથી. ડન છે. તો જવાબ શું આવશે છોકરાઓ? ઓનલી 1. એ ને એ એટલે 1. બરાબર છે. ચલો હા, 53 નંબરનો ક્વેશ્ચન. જો તે હોશિયાર હોય તો તે પરીક્ષા પાસ કરશે. હું વિચારીને બોલ્યા હશો? પાસ થવા માટે હોશિયાર હોવો જરૂરી છે. હા ને? તો આ તો તમે વિચાર્યું જ હશે. અને બીજું, તે પરીક્ષા પાસ કરશે. ખોટી વાત. તો સીધું જ કહી દે ને તું પાસ થઈ જશે. હા કે નહીં? ટેલિવિઝનના મનોરંજનના મહત્વ સિવાય તેના શૈક્ષણિક મહત્વને અવગણી શકાય નહીં. એટલે ટેલિવિઝનના બે જાતના છે. ટેલિવિઝનમાં મનોરંજન એ મહત્વનું છે અને શૈક્ષણિક રીતે પણ એનું મહત્વ છે. તમે એને અવગણી નથી શકતા, સમજી લો. બરાબર છે. ચલો, લોકો ટેલિવિઝનને માત્ર મનોરંજનનું સાધન માને છે. આનાથી આ પૂર્વ ધારણા છે. બોલો જઈને આ વાક્યને ફરીથી વાંચો ને પછી આ નક્કી કરો, એમાંથી એવો મતલબ નીકળે છે. ના, અમુક લોકો સ્ટડી માટે વિચારે એ બરાબર. અહીંયા વાક્ય કીધું એને વાંચો ને તમે પેલા, ઈ જવા દો તમે. અમુક લોકો આમ કરે, તમારી ઘરની વાતો ના નાખવામાં. ભાઈ, આ વાક્યનો મતલબ શું થાય છે એ વિચારો તમે. ટેલિવિઝનના મનોરંજનના મહત્વ સિવાય તેના શૈક્ષણિક મહત્વને અવગણી શકાય નહીં. તમે બીજી વાતો ના વિચારો, આ વાક્યને જ પકડો તમે. આનો મતલબ શું થાય છે એ વિચારો તમે. આ ભાઈ બોયલા કોક આવું જાહેરમાં કે ટેલિવિઝન છે એને મનોરંજનનું જ મહત્વ, ટેલિવિઝન છે માત્ર મનોરંજન માટે નથી, શિક્ષણ માટે પણ છે, એવું હું તમને કહું છું. આનો મતલબ શું થયો કે તમે બધા એને માત્ર ટેલિવિઝન ને મનોરંજન માટે જ માનો છો. તો જ મારે આવું તમને કેવું પડ્યું હોય ને. તમે એ વિચારો, તમે શું વિચારો છો એ નહીં. આ ભાઈ બોયલા આવું શું કામ બોયલા? નકર તો આવું કહેવાનું જ ન હોય. તમને ખબર હોય તો ટીવી છે એ મનોરંજન અને શિક્ષણ માટે છે એવી તમને ખબર જ હોય તો મારે કહેવાની જરૂર શું છે? મેં પહેલા જ એટલે ચોખવટ કરી હતી કે ઘરનું કાંઈ વિચારવાનું નથી. અહીંયા જે વાક્ય બોયલા છે આની પાછળનો એનો ઉદ્દેશ શું છે કે ટેલિવિઝન છે એ માત્ર મનોરંજન માટે જ મહત્વ નથી ધરાવતું, એ શિક્ષણ માટે પણ છે. તમે એને અવગણી ના શકો. એ તમને નથી ખબર એટલે, નકર તો એ કહેત જ નહીં ને તમને. એટલે આ વાક્ય છે એ આ બોલવા પાછળ આવું લોકો માનતા હશે એટલે આ ભાઈ બોલ્યા હશે. બીજું, ટેલિવિઝનનું શૈક્ષણિક મહત્વ યોગ્ય રીતે સમજાયું નથી. હા, કે ટીવીથી તમે શિક્ષણ પણ લઈ શકો છો. એટલે જવાબ બંને આવશે. ગડબાવ શું આવશે? બોથ. નકર તો આવી વાત જ કરવાની ક્યાં જરૂર છે? એકવાર મુલ્લા નસરુદ્દીનને પબ્લિકે ભાષણ કરવા ઉભા કર્યા, ગામના સરપંચે. મુલ્લા નસરુદ્દીન તમે નામ સાંભળ્યું હશે. એ કે સાહેબ તમે આટલું બધું ભણેલા છો, દેશ અને દુનિયામાં ફરેલા છો, તો આપણા ગામની આ અબુદ્ધ પબ્લિક છે આને તમે કંઈક બે શબ્દો કયો તમારી ભાષામાં. હવે મુલ્લા નસરુદ્દીનને કઈ ભાષણ કરવું નહોતું. અમે તમને કીધું છે કે નથી કીધું? કીધું છે કે નથી કીધું? કીધું છે ગડબા, મને યાદ આવી ગયું. ચલો, આ ભાષણની વાત હાલતી હતી એટલે ચલો આગળ જઈશું. પોપટ થઈ ગયો. આને શું કહેવાય? પોપટ થઈ ગયો. ચલો, એક્સ એરલાઇન્સે તાત્કાલિક અસરથી પેસેન્જર ભાડામાં 15% વધારો કરવાનો નિર્ણય લીધો છે.
કોઈ એક એરલાઇન કંપની છે એક્સ, એને તાત્કાલિક અસરથી પેસેન્જર ભાડામાં 15% વધારો કરવાનો નિર્ણય લીધો છે. અમે અમારું ભાડું વધારશું. એની પાછળ એને શું વિચાર્યું હશે એ તમારે કહેવાનું છે. શું વિચાર્યું હશે? ભાડામાં વધારો કર્યા પછી પણ એરલાઇન્સની સીટોની માંગ યથાવત રહી શકે છે. હા, તો જ વધારે ને ભાડું, કે ભાઈ ડિમાન્ડ તો તોય રહેશે, ડિમાન્ડ ઘટી જશે તો થોડો ભાડું વધારે. બરાબર છે? એટલે એનો મતલબ એને વિચાર્યું હશે. અન્ય એરલાઇન કંપનીઓ પણ પેસેન્જર ભાડામાં વધારો કરી શકે છે. એને નથી વિચાર્યું, મારો વિષય છે, બીજાનું શું છે નહીં. આ કામ કરવા પાછળ મેં શું વિચાર્યું છે, તો કે મારી માંગ તોય રહેશે, 15% ભાવ વધારીશ તોય, એટલે મારો નફો વધશે. ડન છે? ચલો, તો એવી રીતે વિચારવાનું છે. તમે ઘરે બેઠા બેઠા એમને ન વિચારો, આને આને કનેક્ટ જ નથી કરતા. તમે જેને જેને જવાબમાં ડખો થાય છે ને એમને વિચારી નાખે. આની હારે આનું કનેક્શન કાઢવાનું છે. બરાબર છે? ચલો, શાળાના પેરેન્ટ ટીચર એસોસિએશને આચાર્યને જાણ કરી, એટલે કે વાલી મંડળે, કે જ્યાં સુધી શાળા સત્તાધિકારી તાત્કાલિક અસરથી ફીમાં ઘટાડો નહીં કરે ત્યાં સુધી તેઓ તેમના બાળકોને શાળામાં મોકલશે નહીં. અમે ભાઈ અમારા છોકરાઓ નિશાળે નહીં મોકલીએ, તમે ફી વધારી છે. આવો નિર્ણય લીધો આ એસોસિએશને. તો એની પાછળ એને શું વિચાર્યું હશે? તો કે મોટા ભાગના માતા પિતા સંમત થાય અને એમના બાળકોને શાળામાં નહીં મોકલે તો જ ને. પેરેન્ટ ટીચર એસોસિએશન છે, એમાં 100 વાલીઓ સભ્ય છે, એમાંથી 10 એસોસિએશનના મેમ્બર કરતા ધરતા છે. એને એવો નિર્ણય બહાર પાડી દીધો, ફતવો બહાર પાડી દીધો કે કાલથી કોઈ પોતાના છોકરાને નહીં મોકલે. એની વાત માનવાના હશે તો જ આવો ફતવો બહાર પાડ્યો હશે ને, એનો કંટ્રોલ હશે તો. એટલે કોઈ એના છોકરાને મોકલશે નહીં. બીજું એને શું વિચાર્યું હોય, તો કે આવું કરશું તો સ્કૂલવાળા ઉપર પ્રેશર ઊભું થશે અને એ ફી વધારો પાછો ખેંચી શકે છે. તો શાળા સત્તાધિકારી પીટીએની માંગને સ્વીકારી શકે છે, ફી એટલા હાટું જ આ કર્યું હોય ને. બરાબર છે? તો આ પણ ફોલો કરે છે, સમજી લેજો કે આ પીટીએ જે પેરેન્ટ ટીચર એસોસિએશન છે એને આવો ફતવો બહાર પાડ્યો, એનો મતલબ શું કે આપણે કહીશું તો આ લોકો માનશે ને, એના કારણે આ લોકો પર દબાણ આવશે અને ફી ઘટાડશે. આવું વિચારીને આવો નિર્ણય લીધો છે. ટૂંકમાં આ નિર્ણય અથવા આ કામ અથવા આવું બોલવા પાછળ શું વિચાર્યું હશે એ આમાંથી કયું હોય એ તમારે કહેવાનું. આ ધારણા નો કહેવાય, આને પૂર્વ ધારણા કહેવાય. બરાબર છે? ચલો, શહેર બસ પરિવહન નિગમ દ્વારા શહેરમાં પોઈન્ટ એ અને પોઈન્ટ બી વચ્ચે ચાલતી 3 બસોના રૂટ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી તેઓને આર્થિક રીતે સક્ષમ બનાવી શકાય. બરાબર ને? એ થી બી, એ સ્ટેશન થી બી સ્ટેશન વચ્ચે બસો ચાલે છે, 3 બસો ચાલે છે. એના રૂટ કે બદલાવીએ એટલે આર્થિક રીતે ટૂંકમાં એમાંથી કંઈક આવક વધારે થાય. આ બસો સુધારેલા રૂટ ઉપર વધારે મુસાફરો મેળવી શકે છે. હા, એ જ અન્ડરસ્ટુડ છે ને, એટલા માટે તો આ કામ કર્યું છે. જૂના રૂટ ઉપર રહેતા ઘણા લોકો બસ સેવાનો લાભ લઈ શકતા નથી. ના, એવું નથી. ડન છે? તો શું આવશે? ઓનલી 1. પૂર્વ ધારણા 1 અંતર્નિહિત છે. આગળ, ગ્રામીણ વિસ્તારોમાં અનધિકૃત નકલી દારૂના સેવનને કારણે ફૂડ પોઈઝનિંગના કેસો વધી રહ્યા છે. સરખું વાંચી લો. આની હારે જ આને કનેક્ટ કરવાનું, આની હારે જ આને કનેક્ટ કરવાનું. દારૂ પીનારા લોકોની ટકાવારી ગ્રામીણ વિસ્તારમાં વધુ છે, એવી ક્યાંમાં વાત છે? અહીંયા એને શું કીધું છે? ગ્રામીણ વિસ્તારોમાં અનઅધિકૃત નકલી દારૂના સેવનના કારણે ફૂડ પોઈઝનિંગના કેસો વધી રહ્યા છે. બીજું વાક્ય, ગ્રામ્ય વિસ્તારોમાં અનેક અનધિકૃત નકલી દારૂની દુકાનો આવેલી છે. હા, એટલે જ આ કેસ વધ્યા છે. બરાબર ને? તો જવાબ શું આવશે છોકરાઓ? ઓનલી 2. ચલો આગળ. જિલ્લા વહીવટી તંત્રે તેના અધિકાર ક્ષેત્ર હેઠળના તમામ ખેડૂતો માટે એક પરિપત્ર બહાર પાડ્યો. શું બહાર પાડ્યું? જેમાં તેમને જંતુનાશકોના આડેધડ ઉપયોગ ન કરવા સલાહ આપવામાં આવી છે. ખેતીમાં જંતુનાશક દવાઓનો આડેધડ જે ઉપયોગ કરે છે એ ન કરવાની શું કરવામાં આવી છે? સલાહ આપવામાં આવી છે, નિર્દેશ આપ્યા છે. કારણ કે તે ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી શકે છે. તો હવે આવું કરવા પાછળનું કારણ શું હશે? જો ખેડૂતો આડેધડ જંતુનાશકોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે તો ભૂગર્ભ જળનો ઉપયોગ કરવાનું બંધ કરવું પડશે. બરાબર છે? પ્રદૂષિત થઈ જશે ને? તો બરાબર છે. બીજું, ખેડૂતો જંતુનાશકોનો આડેધડ ઉપયોગ કરવાનું અટકાવી શકે છે. હા, એટલે જ કીધું હોય ને રોકવાનું. તો અહીંયા બંને સાચા છે. શું આવશે? બંને સાચા છે. બોથ ઇમ્પ્લિસિટ.
આવું વિચારવા પાછળ આવું થતું હોય તો, ન થતું હોત તો થોડું કે ભાઈ ખેતી કરવાનું છોડી દો, એ પોસિબલ છે, તો એવો પરિપત્ર જ ન બહાર પાડે. સમજાણું તમને? ચલો. દિલ્હી અને પડોશી રાજ્યો સહિત સમગ્ર ઉત્તર ભારત 19મી ડિસેમ્બરના આખો દિવસ વીજળીહીન રહ્યું. લાઇટ નહોતી. કઈ તારીખે? 19 ડિસેમ્બરે. કારણ કે 7 રાજ્યોને વીજળી સપ્લાય કરતી ઉત્તર ગ્રીડ ફરી તૂટી પડી હતી. આવું બોલ્યું હો તો કે ઉત્તરીય ગ્રીડ અગાઉ તૂટી ગઈ હતી. હા, અહીંયા ફરી શબ્દ વાપરો છે ને, એટલે અગાઉ તૂટેલી હશે. કોમલબેન આગળ, રાજ્યોના જૂથને વીજળી પૂરી પાડવાની ગ્રીડ સિસ્ટમ એ બિન અસરકારક પ્રકારની વીજ પુરવઠા વ્યવસ્થા છે. ના, એવું નથી. તો આ રાખી જ ન હોય. બરાબર છે? ચલો, અને આમાંથી આની પૂર્વધારણા એવી છે જ નહીં. ડન છે? તો જવાબ શું આવશે? ઓનલી 1. ચલો આગળ જઈશું. 27 વર્ષની જેલની સજાએ નેલ્સન મંડેલાને રાષ્ટ્રપતિ બનાવ્યા. પેલું વાક્ય, જે 27 વર્ષ સુધી જેલમાં રહેશે તે રાષ્ટ્રપતિ બનશે. હે, એવું થોડું હોય. તો ગુંડા મવાલી જે 27 વર્ષ જેલમાં રહ્યા હોય એ રાષ્ટ્રપતિ બની જાય? ના, રાષ્ટ્રપતિ બનવા માટે જેલની સજા એક લાયકાત છે. ખોટી વાત. આને જેણે કીધું છે ને એની પાછળનો એનો મતલબ શું હશે કે એણે બીજા માટે 27 વર્ષ જેલની સજા ભોગવી, લોકોની માંગોને ધ્યાનમાં લઈને ચળવળ ચડાવીને એમાં એણે જેલની સજા ભોગવી. એવું આની અંદર અંતર્નિહિત થતું હશે. આવું નથી થતું. બરાબર છે? ચલો, તો બંને ખોટા. ટ્રેનના ડબ્બામાં ચેતવણી આપી છે. શું ચેતવણી આપી છે? ટ્રેન રોકવા માટે સાંકળ ખેંચો. ટ્રેન ઊભી રાખવી હોય તો સાંકળ ખેંચો. અયોગ્ય ઉપયોગ બદલ દંડ ₹500. ઘણા શું કરે, મારા સાહેબ નીચે પાન ખાવા જવું હતું, ટ્રેન ઉપડી ગઈ હતી, એટલે સાંકળ ખેંચીને ટ્રેન ઊભી રાખી, પાન ખાઈને પાછો આવ્યો, તો એ અયોગ્ય ઉપયોગ કહેવાય. એવા ઉપયોગ કરશો તો ₹500 દંડ થશે. પણ માનો કે કોઈ ટ્રેન ચાલુ થઈને કોઈ બીમાર પડ્યું, અચાનક છાતીમાં દુખવા માંડ્યું, તો સિટીમાં જ ટ્રેન હતી તો લઈ જવાનું થાય ને, તો એના માટે તમે ટ્રેનને ઊભી રાખી શકો છો. હવે જોઈએ આવું ચેતવણી આપી છે એની પાછળના કારણો શું હશે? તો કે કેટલાક લોકો અલાર્મ ચેનનો દુરુપયોગ કરે છે. હા, તો જ દંડ રાખ્યો હોય ને. અમુક સંજોગોમાં લોકો ચાલતી ટ્રેનને રોકવા માંગે છે. હા, એટલા માટે તો સાંકળ ખેંચવાનું રાખ્યું છે. તો જવાબ શું આવશે? બંને સાચા. સાચા નહીં, બંને ગર્ભિત છે. શું છે? ગર્ભિત છે, અથવા તો ઇમ્પ્લિસિટ કરે છે. બરાબર ને? ચલો આગળ જઈશું. એટલે સમજાય છે ને? હવે શું થશે કે ધીરે ધીરે તમે આ અત્યારે જે કુસ્તી કરીએ છીએ ને એના કારણે તમે વિચારશો એ રીતે. અત્યાર સુધી આપણે શું કરતા હતા કે બસ એમને આપણી રીતે આપણે વિચારતા હતા. ના, આને લકીરના ફકીર બનો. મેં પહેલા જ તમને સૂચનાઓ એટલા માટે આપી હતી કે લકીરના ફકીર બનો. અહીંયા જે છે કઈ રીતે વિચારશો તો જવાબ તમને સાચા મળવાની શક્યતાઓ વધારે છે. બાળકને 5 વર્ષ કે તેથી વધુ ઉંમરે શાળામાં મૂકવું ઈચ્છનીય છે, આવું કીધું છે. 5 અથવા એનાથી વધુ ઉંમરે. તો આવું કહેવા પાછળનો મતલબ શું હશે? તે ઉંમરે બાળક વિકાસના યોગ્ય સ્તરે પહોંચે છે અને શીખવા માટે તૈયાર હોય. હવે તમે સીધું વિચારી લેશો, હું બોલ્યો ને એટલે કે હા આવું વિચાર્યું હશે. શાળાઓ 6 વર્ષની ઉંમર પછી બાળકોને પ્રવેશ આપતી નથી. ખોટી વાત ને, 5 વર્ષ પછી જ મૂકવાનું કીધું છે, એટલે કે આપતા જ હશે પ્રવેશ, તો જ આવું બોલ્યા હોય. ખોટી વાત. હા, તો જવાબ શું આવશે? ઓનલી 1 ઇઝ ફોલો, સોરી, ઇમ્પ્લિસિટ કરે છે. ગુસ્સો એ ઉર્જા છે, શક્તિ છે. વધુ સક્રિય રીતે અને તેનો કેવી રીતે લાભ લઈ તે પોતે એક કૌશલ્ય છે. ઘણા લોકો ગુસ્સાનો લાભે લેતા હોય છે, અને એ એક કૌશલ્ય છે, એક કળા છે, એક આવડત છે કે ગુસ્સાનો લાભ કેવી રીતે લેવો. ગુસ્સાને લાભમાં પરિવર્તિત કરવાની જરૂર છે. ના, એ વાત ખોટી છે. બરાબર છે? માત્ર કુશળ લોકો જ ગુસ્સાને ઉર્જામાં બદલી શકે છે. હા, અહીંયા લખ્યું જ છે ને, કૌશલ્ય છે. તો કુશળ લોકો હોય એ જ કૌશલ્ય ધરાવતા હોય ને, તો જવાબ શું આવશે? ઓનલી 2. મેડિસિન પી એક એવી દવા છે જે તબીબી ક્ષેત્રે ઉથલ પાથલનું કારણ બને છે. આનો મતલબ દવા કેવી હશે? ચલો કોમેન્ટ કરો જઈને. મેડિકલ ક્ષેત્રે પી એક એવી દવા છે જે તબીબી ક્ષેત્રે ઉથલ પાથલનું કારણ બને છે. તો દવા કેવી હશે? સારી એ હોય શકે ને ખરાબ એ હોય શકે.
બરાબર ને? એની સારી અસરો હોઈ શકે અને ખરાબ હોઈ શકે. અન્ય કોઈ દવા તબીબી ક્ષેત્રે ઉથલ-પાથલ કરતી નથી. ના, અહીંયા પી ની વાત છે, એમાં અન્યનું ક્યાં એને વિચાર્યું હોય? દવા પી એક મહાન દવા છે. ખોટી વાત ને? તો અહીંયા લખ્યું હોત ક્રાંતિ સર્જે એવું. બરાબર છે? ચલો, તો જવાબ શું આવશે? એક પણ નહીં આવશે ને? શું જવાબ આવશે છોકરાઓ? એક પણ નહીં. આગળ જઈશું. તમારા ઘરને સજાવવા માટે PQR સિરામિક ટાઇલ્સનો ઉપયોગ કરો. હા ને? ચલો, ધારણા એક, લોકો તેમના ઘરને સજાવવા માંગે છે. આ સાચું કે ખોટું? હું આવું બોલું કે તમારા ઘરને સજાવવા માટે PQR સિરામિક ટાઇલ્સનો ઉપયોગ કરો, આવું બોલું તો આવું બોલવા પાછળ મારો મતલબ શું હોય? ઘરને સજાવવાનું હોય એ મતલબ અન્ડરસ્ટુડ જ છે, એટલે આ સાચું છે. નકર તો હું એમ જ કહું ને, ખાલી PQR સિરામિક ટાઇલ્સનો ઉપયોગ કરો, એટલું જ કહું. ઘરને સજાવવા માટે PQR ટાઇલ્સનો ઉપયોગ કરો ચોખ્ખું કહું છું હું તમને. તો લોકો તેમના ઘરને સજાવવા માંગે છે તો જ PQR ટાઇલ્સનો ઉપયોગ થાય ને. અહીં ચોખ્ખું કીધું છે તમારા ઘરને સજાવવા માટે, ચોખ્ખું કીધું જ છે, એટલે આપણે સજાવવાનું જ છે. બીજું, માત્ર સિરામિક ટાઇલ્સ ઘરને સુશોભિત બનાવી શકે, એ વાત ખોટી. ડન છે? ચલો, તો જવાબ શું આવશે? ઓનલી વન ઇમ્પ્લિસિટ કરે છે, ગર્ભિત છે. હા ને? પેલો નંબર લાવવો હોય તો XYZ કોચિંગનો સહારો લો. તો આનો મતલબ શું? લોકો પેલો નંબર લાવવા માંગે છે, એનો મતલબ એવો થાય. આનો મતલબ એવો થાય XYZ કોચિંગ સારું ભણાવે છે. હા કે નહીં? તો ગડબડ એવું સમજો. નવી ABC નીતિ અગાઉની નીતિમાં મોટા ફેરફારોની કલ્પના કરે છે. નવી ABC નીતિ છે એ અગાઉની નીતિ હતી, એમાં મોટા ફેરફારો હશે એવું કહે છે. તો કે ABC નીતિ ભારત અને વિદેશની આર્થિક પરિસ્થિતિઓ સાથે સુસંગત હોવી જોઈએ નહીં. ખોટું ને? અગાઉની ABC નીતિમાં કેટલીક ખામીઓ હતી. આમાં ફેરફારનું કીધું છે, ખામી હતું એવું નથી કીધું. હજી વધારે સારું બનાવવાની વાત હોય. હા ને? ફેરફારોનું કીધું છે. બરાબર છે? એટલે અત્યારે જે કાયદો છે એ સારો હોય, પણ હજી એમાં સુધારો કરે તો હજી વધારે સારું રિઝલ્ટ મળી શકતું હોય. બરાબર છે? એટલે અહીંયા શું આવશે? નન ફોલો. શું આવશે છોકરાઓ? નન ફોલો. ડન છે? ચલો જઈશું આગળ. કે ટાપુ પર ઝડપથી પહોંચવા ફેરી અથવા હોડી લેવી જોઈએ. ખબર પડી? તો આનો મતલબ ફેરી અથવા હોડી લેવી જોઈએ, તો અહીંયા ફેરી અથવા હોડી જાતી હશે તો જ લેવાની વાત થઈ ને. તો RU કે ટાપુ પહોંચવા પર ફેરી અને હોડી પ્રાપ્ત છે તો જ એવું કીધું હોય ને. અને પેલું દુર્લભ સ્થળે આવેલા ટાપુઓ સરળતાથી ગમ્ય નથી હોતા, આની ક્યાંમાં કઈ વાત જ થઈ? કે ટાપુ દુર્લભ છે, ફલાણું છે, એવું કઈ ઇમ્પ્લિસિટ નથી કરતું. ડન છે? તો અહીંયા જવાબ શું આવશે? ઓનલી 2. ડન છે? ચલો, શું કથન છે? કથન એટલે વિધાન. સ્કૂલ જતા તમારા બાળકમાં બચતની ટેવ પાડો. આવું કહેવા પાછળનો ઉદ્દેશ શું હોય? તો કે બચતની ટેવ અપેક્ષિત છે. હા ને? ડિસાઇડ છે. બીજું, બાળપણથી જ સારી ટેવો પાડવી જોઈએ. આ બરાબર જ છે, મોટા થઈને કરવાની વાત નથી કરી. તો અહીંયા જવાબ શું આવશે? બંને ફોલો કરે છે. બરાબર ને? તો જવાબ શું લખશો? બોથ. ડન છે? ચલો, 70 નંબરનો ક્વેશ્ચન. રાજ્ય સરકારે હવેથી માત્ર ઓપન ટેન્ડરો દ્વારા જ બાંધકામના કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય લીધો છે. રાજ્ય ઝડપથી કામ કરી શકશે નહીં, કારણ કે તેને ટેન્ડર અને અન્ય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. તો એ આવું વિચારે, આવો નિર્ણય જ ન લે ને, એને વિચાર્યું હશે ને. આથી આગળ બાંધવામાં આવેલા રસ્તાઓની ગુણવત્તા ઘણી સારી હોઈ શકે છે. હા, તો જ આવું લીધું હોય ને, સુધારવા માટે થઈ. બરાબર છે? તો જવાબ શું આવશે? ઓનલી 2. ભાઈ ડન છે? ચલો, વિધાન અને જરૂરી પગલાઓ. સ્ટેટમેન્ટ અને કોર્સ ઓફ એક્શન. શું પગલા લેવા જોઈએ? બરાબર છે? આની ચર્ચા આપણે ક્યારે કરશું હવે છોકરાઓ? કાલે. ક્યારે કરશું? કાલે. ડન છે? તો મળીએ આવતીકાલે આ જ ટાઈમે. જય હિન્દ, જય માતાજી.